સ્કૂલમાં પહેલો દિવસ. ગટ્ટુ ચિંકીની નવા સેશનની તૈયારી પૂરી થઈ ગઈ હતી અને હવે તે બંને સ્કૂલે જવા એકદમ તૈયાર હતા. ગટ્ટુ ચિંકી સ્કૂલના એક દિવસ પહેલા જ મમ્મીને બતાવી દે છે કે તેમને ટિફિનમાં શું જોઈએ. મમ્મી અમે બધા મિત્રોએ એકબીજા સાથે વાત કરી અને અમે ડિસાઈડ કર્યું છે કે સ્કૂલના પહેલા દિવસે અમે બધા કોઈ સ્પેશિયલ આઇટમ લઈ જઈશું. હા મમ્મી, તો તમે તમારા સ્પેશિયલ ફ્રાઈડ રાઈસ ટિફિનમાં બનાવી આપો ને પ્લીઝ. સારું, ઠીક છે બાળકો, હું બનાવી દઈશ. પણ તમે લોકોએ તમારી બેગ્સમાં બુક્સ અને કોપીઝ મૂકી દીધી છે ને? હા મમ્મી, તે તો ક્યારની મૂકી દીધી. અમે સ્કૂલે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ. બીજા દિવસે સવારે ગટ્ટુ ચિંકી સમયસર તૈયાર થઈ જાય છે અને મમ્મી તેમનું ટિફિન પેક કરી દે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી નાસ્તો કરી લો, પછી પપ્પા તમને સ્કૂલે ડ્રોપ કરી દેશે. ઓકે મમ્મી. જ્યારે પપ્પા બંને જણાને સ્કૂલે ડ્રોપ કરી દે છે ત્યારે તે બંને પોતાના નવા ક્લાસમાં જાય છે અને જુએ છે કે ક્લાસમાં ઘણા બધા નવા સ્ટુડન્ટ્સ પણ હતા. ચિંકી, પેલા જો હરી, બંટી અને ગુડ્ડી ત્યાં બેઠા છે. ચાલ જલ્દી આપણે જઈને તેમની પાસે બેસી જઈએ. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ બંટીની પાસે અને ચિંકી ગુડ્ડીની પાસે બેસે છે અને ગટ્ટુ ચિંકી જુએ છે કે હરીની સાથે એક નવો સ્ટુડન્ટ બેઠો હતો. હરી, શું આ નવો સ્ટુડન્ટ છે? તારું નામ શું છે? મારું નામ રિંકુ છે. હેલો રિંકુ, અમે બધા અહીંયા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છીએ. અમે તને હેલ્પ કરીશું. થેન્ક યુ. તો હવે આપણે મિત્રો છીએ ને? હા ફ્રેન્ડ્સ. અરે ચિંકી, આ તારો નવો હેરકટ તારી ઉપર બહુ જ સરસ લાગે છે. હા ચિંકી, ખરેખર આ બહુ સરસ લાગી રહ્યો છે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ત્યાં જ ક્લાસમાં ગટ્ટુ ચિંકીની નવી ક્લાસ ટીચર આવે છે. બધા બાળકો ઊભા થઈને મેડમને ગ્રીટ કરે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો, હું તમારા લોકોની નવી ક્લાસ ટીચર છું. મારું નામ નીલમ છે. ઓકે, ચાલો હવે તમે બધા બેસી જાઓ. બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. તો બાળકો, આજે તમારા નવા ધોરણનો પહેલો દિવસ છે. તો સૌથી પહેલા આપણે તમારું ઇન્ટ્રોડક્શન લઈશું. ઓકે ઓકે મેમ. મેમ એક એક કરીને બધાને તેમના નામ પૂછે છે અને તેઓ મોટા થઈને શું બનવા માંગે છે તે પણ પૂછે છે. સારું બાળકો, હવે મેં તમારા નામ તો જાણી લીધા છે, પણ હવે મને એ જાણવું છે કે તમે બધા શું બનવા માંગો છો. મેમ, હું મોટો થઈને પાયલોટ બનીશ. વેરી ગુડ ગટ્ટુ. અને ચિંકી, તારે શું બનવું છે? મેમ, મારે તો ડોક્ટર બનવું છે. અને મારે એક્ટર બનવું છે. મેમ, હું તો મોટી થઈને ટીચર બનીશ. વેરી ગુડ બાળકો. જો તમે સારી રીતે ભણો અને ખૂબ મહેનત કરો તો તમે જે ઈચ્છો તે જરૂર બની શકો. સમજ્યા? થેન્ક યુ મેમ. તો બાળકો, હવે હું તમને તમારા નવા રોલ નંબર્સ કહું છું. ઓકે, ધ્યાનથી સાંભળજો. મેમ બધાને તેમના રોલ નંબર કહે છે. ત્યાર પછી મેમ ક્લાસમાં મોનિટર પસંદ કરે છે. બાળકો, હું દર મહિને નવા મોનિટર બનાવીશ. તો આ મહિનાની મોનિટર ચિંકી તું છે. ઓકે? થેન્ક યુ મેમ. ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે કે તેને પહેલા દિવસે જ મોનિટર બનાવવામાં આવી. પછી મેમ બાળકોને ભણાવવા લાગે છે અને થોડી વારમાં લંચ થાય છે. બધા બાળકો પોતપોતાનો લંચ કરે છે. આજે તો બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સ્પેશિયલ છે. હા ગટ્ટુ, હું મમ્મી પાસે બટાકાના સ્પેશિયલ પરોઠા બનાવીને લાવ્યો છું. અરે રિંકુ, તું પણ તારું ટિફિન શેર કરી શકે છે. હા રિંકુ, આ લે, તો મારું ટિફિન પણ ખાને. મારી મમ્મીએ મસ્ત મજાનું સેન્ડવિચ બનાવ્યું છે. બધા બાળકો એક સાથે લંચ કરતા હતા. ત્યાં જ ગટ્ટુ કહે છે, અરે મિત્રો, આજે આપણે ફરીથી અંકલ પાસે આઈસ્ક્રીમ ખાવા જઈશું, જ્યાં આપણે ગયા વર્ષે ખાતા હતા. આ તો બહુ સરસ આઈડિયા છે ગટ્ટુ. રિંકુ તો અમારી સાથે જ આવજે. હા, તે અંકલની આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય છે. સારું બંટી, આપણે બધા જઈશું. લંચ પતે છે અને બધા બાળકો ભણવા લાગે છે. સ્કૂલ છૂટતા પહેલા નીલમ મેડમ ફરીથી ક્લાસમાં આવે છે અને બધા બાળકોને કહે છે, ચાલો બાળકો, બધા પોતાની ડાયરી કાઢો અને તેમાં આ હોમવર્ક લખી લો, જે હું તમને હમણાં બોર્ડ પર લખાવું છું. ઓકે? અને હા, બધા પોતાની નવી કોપીઝમાં સારી રીતે કામ કરજો અને ઇન્ડેક્સ પણ બનાવી લેજો. ઓકે? ઓકે મેમ. બધા બાળકો ડાયરીમાં હોમવર્ક લખે છે અને શાળા છૂટે છે. ઘણા દિવસો પછી પોતાના મિત્રોને મળીને ગટ્ટુ અને ચિંકીને મજા આવે છે અને નવા મિત્રો બનાવીને પણ. છૂટ્યા પછી બધા અંકલની આઈસ્ક્રીમ ખાવા જાય છે અને આમ સ્કૂલનો પ્રથમ દિવસ પતે છે.
ગટ્ટુ ચિંકીનું લેમનેડ સ્ટેન્ડ. લંચનો સમય હતો અને ગટ્ટુ ચિંકી બંટી અને ગુડ્ડી ક્લાસરૂમમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, કેટલી ગરમી થાય છે નહીં? હું તો ઘરે જઈને ઠંડુ ઠંડુ જ્યુસ પીશ. હા હા ગટ્ટુ, એ જ્યુસ જે કાલે પપ્પા લાવ્યા હતા એ બહુ જ યમી હતો. તો પછી હું અને બંટી પણ આવીશું તમારા ઘરે ગટ્ટુ ચિંકી. અમને પણ ટેસ્ટી જ્યુસ પીવો છે. અને બધા હસવા લાગે છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવે છે. બધા ઊભા થઈને તેમને ગ્રીટ કરે છે. અરે બાળકો, બેસી જાઓ. મારી પાસે તમારા બધા માટે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે. એ શું છે મેમ? બાળકો, આપણા સ્કૂલમાં એક ફેર લાગવાનો છે, જેમાં તમારે બધાએ બે-બેના ગ્રુપમાં સ્ટોલ લગાવવાનો છે. શું સ્ટોલ્સ? કંઈ ખબર ના પડી મેમ. મતલબ એ કે તમે લોકો બધા બે-બેના ગ્રુપ્સમાં ટીમ બનાવશો અને સ્ટોલ લગાવશો, જેમાં તમે લોકો હોમમેડ વસ્તુઓ રાખશો અને તમને એક સિનિયર સ્ટુડન્ટ ગાઈડ કરશે. આ સ્ટોલથી તમને જેટલા પણ પૈસા મળશે એ બધા ડોનેશનમાં જશે. એટલું જ નહીં, જેના સ્ટોલ પર સૌથી વધારે લોકો આવશે એ જીતી જશે અને પ્રાઇઝ પણ મળશે. ટીચર બાળકોને આ ન્યૂઝ આપીને જતા રહે છે અને ગટ્ટુ ચિંકી બંટી અને ગુડ્ડી નિર્ણય કરે છે કે સાંજે પાર્કમાં મળીને ડિસાઈડ કરશે કે કોણ શું બનાવશે. પછી શું હતું? બધા સાંજે પાર્કમાં મળ્યા. તો તમે લોકોએ શું વિચાર્યું? તમે તમારા સ્ટોલ માટે શું બનાવશો? હું અને હરી એક ટીમમાં છીએ. અમે લોકો તો સુંદર પેઇન્ટિંગ્સ બનાવીશું, જેને લોકો પોતાના ઘરે દિવાલ પર લગાડી શકે. જોજો ગટ્ટુ ચિંકી, અમારી વસ્તુઓ જ લોકો સૌથી વધારે ખરીદશે. હા, અને મેં અને બંટીએ વિચાર્યું છે કે અમે લોકો સુંદર પેન સ્ટેન્ડ્સ બનાવીશું. મેં એ ઇન્ટરનેટથી બનાવતા શીખ્યા હતા. બહુ જ મજા આવશે. ચિંકી આ સાંભળી દુઃખી થાય છે અને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, આ બધાના આઈડિયાઝ કેટલા સરસ છે અને આપણે તો હજુ ડિસાઈડ જ નથી કર્યું. અને હું નથી ઈચ્છતી આપણે હારી જઈએ. તો ચિંતા ના કર ચિંકી, આપણને પણ કોઈ સારો આઈડિયા આવી જશે. ત્યાં જ ચિંકીને તરસ લાગે છે. તે દોડીને ઘરે પહોંચે છે. મમ્મી કામ કરતી હોય છે. મમ્મી, એ જ્યુસ ક્યાં રાખ્યો છે જે પપ્પા લાવ્યા હતા? મને બહુ તરસ લાગી છે. અરે ચિંકી, એ જ્યુસ તો ખતમ થઈ ગયો. બપોરે થોડા ગેસ્ટ આવ્યા હતા ને, એટલે. તું એક કામ કર, ફ્રિજમાં થોડા લેમન્સ પડ્યા છે, તો તું લેમનેડ બનાવી લે. લેમનેડ? હા મમ્મી, એ સારો આઈડિયા છે. તો હું ગટ્ટુ, ગુડ્ડી અને બાકી બધા માટે પણ બનાવી લઉં છું. ચિંકી લેમન્સ લે છે અને તેમના જ્યુસમાં પાણી નાખીને ખાંડ નાખે છે અને સરસ લેમનેડ તૈયાર થાય છે. વાહ મમ્મી, આ તો બહુ જ સરસ બન્યું છે. એકદમ ઠંડુ અને રિફ્રેશિંગ. ત્યાં જ પાછળથી ગટ્ટુ અને બીજા બધા મિત્રો ત્યાં આવે છે. આવો, તમે બધા લેમનેડ પીવો. આ મેં હમણાં જ બનાવ્યું છે. બધા ચિંકીનું લેમનેડ પીવે છે અને ખૂબ જ ગમે છે. વાવ, આ સરસ છે ચિંકી. અને તો પિતા જ મારામાં એનર્જી આવી ગઈ. થેન્ક યુ ગટ્ટુ. ત્યાં જ ચિંકી વિચારે છે અને તેને એક આઈડિયા આવે છે. આઈડિયા! ગટ્ટુ, આપણે લેમનેડ સ્ટોલ નાખીએ તો? હા ગટ્ટુ ચિંકી, લોકોને તમારું લેમનેડ ડ્રિંક બહુ પસંદ આવશે. જ્યારે એ લોકો બીજા બાળકોના સ્ટોલ્સ જોઈને થાકી જશે ને, તો તમારી પાસે આવીને લેમનેડ પી લેશે. ગટ્ટુને આ આઈડિયા ખૂબ જ ગમે છે અને તેઓ નિશ્ચય કરી લે છે કે તેઓ લેમનેડનો સ્ટોલ જ લગાવશે. ફેરનો દિવસ આવે છે અને ગટ્ટુ ચિંકીનો લેમનેડનો સ્ટોલ તૈયાર છે. બંનેને મીરા દીદી ગાઈડ કરે છે કે જે તેમની સિનિયર હતી. તો ગટ્ટુ ચિંકી, બધું તૈયાર છે ને? હા દીદી, અમે ઠંડુ લેમનેડ બનાવીને તૈયાર કર્યું છે. અને આ ડિસ્પોઝેબલ ગ્લાસીસ પણ આવી ગયા. અને આ રહ્યું ડસ્ટબિન દીદી. હું ધ્યાન રાખીશ કે લોકો ગંદા ગ્લાસીસ અને કચરો ડસ્ટબિનમાં જ નાખે. ઠીક છે, ફેર હમણાં શરૂ થઈ જશે અને બધા લોકો આવવા લાગશે. ત્યાં સુધી તમને ઈચ્છા હોય તો તમે તમારા ફ્રેન્ડ્સના સ્ટોલ્સ પણ જોઈ શકો છો. હું ત્યાં સુધી અહીંયા રહીશ. ગટ્ટુ ચિંકીને આ આઈડિયા ગમે છે અને તેઓ પિંકી, હરી, ગુડ્ડી અને બંટીનો સ્ટોલ જોવા જતા રહે છે. વાવ પિંકી, તારા પેઇન્ટિંગ્સ તો સાચે બહુ જ સરસ છે. તું એક મારા માટે પણ બચાવીને રાખજે. હું લાસ્ટમાં આવીને જરૂર લઈશ. અને ગુડ્ડી બંટી,
તમારું આ યલો વાળું પેન સ્ટેન્ડ મને ખૂબ જ ગમ્યું. હું એ લઈશ. તે સંભાળીને રાખજે અને કોઈને ના આપતી. થેન્ક યુ ગટ્ટુ. હું આને જરૂર સંભાળીને રાખીશ. અને તમારો લેમોનેડ સ્ટોલ પણ બહુ જ સરસ લાગે છે. જોજો, બધા ત્યાં જરૂર આવશે. ત્યાં જ ગટ્ટુ ચિંકીની ક્લાસ ટીચર આવે છે. અરે ગટ્ટુ ચિંકી, તમે લોકો અહીંયા શું કરો છો? જાઓ જલ્દીથી તમારા સ્ટોલ પર જાઓ. ટાઈમ થઈ ગયો છે, લોકો આવવા લાગશે. ઓકે મેમ. ગટ્ટુ ચિંકી તેમના સ્ટોલ પર જતા રહે છે કે જ્યાં મીરા દીદી તેમની રાહ જોતી હતી. થોડી જ વારમાં ઘણા બધા લોકો ફેરમાં આવે છે. તેઓ અલગ અલગ સ્ટોલ પર જઈને બધાનો સામાન જોતા હોય છે. ગટ્ટુ ચિંકીના લેમનેડ સ્ટોલ પર થોડી વારમાં ભીડ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી બધાને ડિસ્પોઝેબલ ગ્લાસમાં તે આપતા હતા. મીરા દીદી બધા પાસેથી પૈસા લઈને તેને એક બોક્સમાં નાખતી હતી. અરે વાહ ગટ્ટુ, આપણું લેમોનેડ તો લોકોને બહુ પસંદ આવી રહ્યું છે. મને લાગે છે બધું જલ્દી જ ખતમ થઈ જશે. અરે ચિંકી, હવે વાત ના કર. આપણી સ્ટોલ પર કેટલી ભીડ છે. આપણે બધાને લેમનેડ આપવાનું છે. જલ્દી જલ્દી કામ કરીએ. હા ગટ્ટુ, ઠીક છે. ગટ્ટુ ચિંકી ઘણી મહેનતથી કામ કરતા હતા. થોડી જ વારમાં તેમનું બધું લેમનેડ ખલાસ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી થાકીને ચેર પર બેઠા હતા. ત્યાં જ તેમના સ્ટોલ પર ટીચર આવે છે. ગટ્ટુ ચિંકી, સાચે તમારો સ્ટોલ તો બધાને બહુ જ ગમ્યો. શું મને પણ એક ગ્લાસ લેમનેડ મળશે? થેન્ક યુ મેમ, પણ બધું લેમનેડ તો ખલાસ થઈ ગયું. અરે ના ગટ્ટુ, મેમ માટે મેં પહેલાથી જ એક ગ્લાસ બચાવીને રાખી દીધો તો. આ લો મેમ. થેન્ક યુ સો મચ ચિંકી. આ સાચે બહુ જ રિફ્રેશિંગ છે. મેમ, આજે આપણે બહુ બધા પૈસા ભેગા કર્યા છે. હવે આપણે વધારે પૈસા ડોનેટ કરી શકીશું. હા મેમ, અમે અમારા ટાર્ગેટથી વધારે પૈસા કલેક્ટ કર્યા છે. હા બેટા, તમે ત્રણેય બહુ જ સરસ કામ કર્યું છે. આખા ફેરમાં સૌથી વધારે અહીંયા જ લોકો આવ્યા છે. વેરી ગુડ. અને પછી ગટ્ટુ અને ચિંકી લેમનેડથી કમાયેલા પૈસા ડોનેટ કરે છે અને ખૂબ ખુશ થાય છે. સર, આપણે ક્યારે બીચ પહોંચીશું? ગટ્ટુ, મને ખબર છે તમે બધા એક્સાઇટેડ છો. થોડી વેઇટ કરો, હમણાં પહોંચી જઈશું. હા, વેઇટ કર્યા પછી બીચ જોવાની મજા જ જુદી છે. બીચ એવી જગ્યા છે જ્યાં જમીન અને પાણી મળી જાય છે. હવાઓ ગીતો ગાય છે અને સૂરજ એ તો પાણીમાં ડૂબી જાય છે. અને બીચ ઉપર આપણે ઘણું બધું કરી શકીએ છીએ. પાણીમાં ઊભા રહી શકીએ, સેન્ડ કેસલ બનાવી શકીએ છીએ, સી શેલ્સનું નેકલેસ પણ બનાવી શકીએ છીએ. વાવ! હા, તો મારી પાસે પણ એક મસ્ત આઈડિયા છે જેનાથી આપણે બીચ ઉપર મજા કરી શકીએ છીએ. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ઓહ, બતાય ને ગુડ્ડી, શું આઈડિયા આવ્યો છે તને? હા ગુડ્ડી, જલ્દી બતાય ને. આપણે બધાએ કામ કરીશું. સૌથી પહેલા આપણે બે મોટા સેન્ડ કેસલ બનાવીશું અને પછી શેલ્સનું નેકલેસ બનાવીને ચિંકીને પહેરાવીશું, જેથી તે રાણી બની જશે. ત્યાર પછી બીજો એક નેકલેસ બનાવીશું અને તે ગટ્ટુને પહેરાવી દઈશું અને તે બની જશે બીજા સેન્ડ કેસલનો રાજા. પછી શું કરીશું ગુડ્ડી? રાજા રાણી બન્યા પછી? ગુડ્ડી કંઈક વિચારમાં પડી જાય છે. ત્યાં જ હરી બોલે છે, પછી આપણે બંને રાજા રાણીમાં એક બેટલ કરાવીશું અને જોઈશું કે સૌથી પાવરફુલ કોણ છે. વાહ હરી, શું આઈડિયા છે. આ વાત કરીને બધા બાળકો એકબીજા સામે જોઈને હસે છે. ચલો બાળકો, આપણે પહોંચી ગયા. યે! યે! આખી દુનિયાનો કચરો આ બીચ ઉપર આવી ગયો છું. તેને તો સાફ કરવો પડશે. આવા કચરામાં આપણે આપણો માટીનો મહેલ કેવી રીતે બનાવીશું અને કેવી રીતે રમીશું રાજા રાણીની ગેમ? થોડું ગંદુ તો છે, પણ આપણે કચરાથી દૂર રહીને મજા કરીશું. તું ચિંતા ના કરીશ ગટ્ટુ. બાળકો, બહુ દૂર ન જતા અને જો પાણીમાં જવું હોય તો મારી સાથે આવજો. હા સર.
છી! ઓહો છી 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 છી. ઓશિયન ડે વગર ઓશિયન વગર કેવી રીતે સેલિબ્રેટ કરીએ? પણ આ તો સી છે, સી જ ઓશિયન બને છે. આ સી ઓછો અને કચરાનો ઢગલો વધારે છે. એક તો આપણે અહીંયા રમી શકીએ છીએ, નહીં તો આપણે આને સાફ કરી શકીએ છીએ. અરે યાર, મારે તો બીચ પર રમવું છે. હમણાં ઘરે જઈશ તો મમ્મી કહેશે બંટી તારો રૂમ સાફ કર. સાફ તો કરવા જ પડશે. મૂવીઝમાં આવા જ ગંદા પાણીને લીધે એનિમલ્સ ડેન્જર બની જાય છે. પેલું રહ્યું ડેન્જર એનિમલ. એ જ ડેન્જર એનિમલ છે. ડેન્જર એનિમલ. મૂવીઝમાં ડેન્જર એનિમલ બીજું શું કરે છે? તે માણસને પોતાની સાથે લઈ જાય છે. હવે ડેન્જર એનિમલને ઘરમાં મળીશું મિત્રો, જ્યાં ખાલી કચરો હશે. આપણે પણ ત્યાં ફસાયેલા હોઈશું. કચરાનો ઢગલો. તે આપણા માટે તેને ખતરામાં નાખી રહ્યો છે. રોકાઈ જા. અરે, આ તો કાચબો છે. તે આપણી ઉપર હુમલો નહોતો કરતો. તેને તો આપણી મદદની જરૂર હતી. હા, આ કેટલું ક્યુટ છે. આ બિચારો આ બીચના કચરામાં ફસાઈ ગયો હશે. તેનો મતલબ કે બીજા પ્રાણીઓ પણ આવી રીતે ફસાઈ જતા હશે ને? આ તો કેટલી ખોટી વાત છે. આપણે આપણા મજા માટે બીચ ઉપર કચરો ના ફેલાવવો જોઈએ. વિચારો, જો આપણે આપણા ઘરમાં કચરો ફેલાવીએ તો મમ્મી આપણને કેટલું બોલે છે. અને એમ પણ આ બીચ અને પૃથ્વી પણ આ એનિમલ્સનું ઘર જ છે ને. મિત્રો, આપણે ઝઘડો બંધ કરવો પડશે અને આ બીચને સાફ કરવો પડશે. આ આપણો કચરો છે અને તેના કારણે આ પ્રાણીઓને તકલીફ પડી રહી છે. તે ખૂબ જ ખોટું છે. હવે આ એવું જ દેખાય છે જેવું હરીએ બતાવ્યું હતું. પણ આપણે ચિંકીએ કહ્યું તેમ ના કરી શક્યા. તો ઓશિયન ડે પર કરી લેજો. આપણે પાછા આવી રહ્યા છીએ. પિકનિકની મસ્તી. ક્લાસરૂમમાં બાળકો શું કરે છે? ટીચર ના હોય તો મસ્તી કરે છે અને ટીચર હોય તો ભણે છે. પણ વિચારો, જો બાળકો ભણવાથી બોર થઈ જાય તો શું થાય છે? બન્ની યાર, આ ટોપિક સમજાય ને મને. ગટ્ટુ પ્લીઝ યાર, અત્યારે નહીં. કાલથી ટ્યુશનનો પ્રોજેક્ટ વિચારીને થાકી ગયો છું. તું બિલકુલ સાચું કહે છે યાર. હું પણ સ્કૂલ ટ્યુશન સ્કૂલના ચક્કર કાપી રહ્યો છું. નથી રમવા જઈ શકાતું કે નથી ક્યાંય ફરવા જઈ શકાતું. આ ખાલી તારો નહીં, આખા ક્લાસનો હાલ છે. ગટ્ટુ, જો બધા કેટલા પ્રેશરમાં બેઠા છે. કોઈ મસ્તી કરવાના મૂડમાં નથી. જોવા માંગે છે? જો. આવું કહીને બન્નીએ ચિંકીને અવાજ લગાવ્યો. એ ચિંકી, વેર ઇઝ ડંકી? બની પ્લીઝ યાર, અત્યારે નહીં. જોયું ગટ્ટુ, ચિંકી તો ઝઘડો પણ નથી કરવા માંગતી. ગટ્ટુએ કંઈક વિચાર્યું અને કૂદકો મારીને બોલ્યો. કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. હું જાણું છું કે તમે બધા ક્લાસની 4 દિવારોમાંથી નીકળવા માંગો છો, એન્જોય કરવા માંગો છો. હા ગટ્ટુ, તેના માટે શું કરવું પડશે? ક્લાસની પિકનિક. એમે કોરોના પછી આપણી ક્લાસ ક્યાંય બહાર નથી ગઈ. યે! પણ મિશ્રા સર નહીં માને. તેમને તો પોર્શન કમ્પ્લીટ કરવો છે. તમે તેની ચિંતા ના કરો. બસ હું કહું છું તેવું કરો. ગટ્ટુએ બધાને પ્લાન બતાવ્યો અને મિશ્રા સર ક્લાસમાં આવ્યા. વેલકમ સર. થેન્ક્સ બાળકો. અરે પણ તમારી એનર્જીને શું થઈ ગયું? સોરી સર, પણ અમને પણ તમારી એનર્જી ડાઉન હોય તેવું લાગે છે. હા, રોજનું એ જ રૂટીન. ચલો કોઈ નવું પુસ્તક નીકાળો. આજે આપણે કવિતા શીખવાની છે ને? પછી સર કવિતા ભણાવવા લાગ્યા.
ચકલી ચાંચમાં લાવી દાણો, દાણો ચાંચમાંથી છૂટી ગયો. દાણા ચોરવા ગયા છોકરાઓ પણ ઝાડ બનીને છૂટી ગયું. બની, બતાય શું સમજ્યો? સર દાણામાં એટીટ્યુડ હતો. અને આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. અરે બાપ રે, ખૂબ જ ખરાબ હાલ છે. અરે બન્ની, મોબાઈલ થોડો ઓછો જો. ચિંકી તું બતાય. સર હું કહું? ઠીક છે ગટ્ટુ, બોલ. સર ચકલીએ ક્યાંકથી પોતાના બાળકો માટે દાણા, જેને આપણે અનાજ કે બીજ કહીએ છીએ, તે લાવી હશે. પણ અચાનક ચકલીની ચાંચ ખુલી ગઈ અને તે બી નીચે પડવા લાગ્યા. અમારા જેવા તોફાની બાળકો તે બીજને કેચ કરવા ભાગી જ રહ્યા હતા. ત્યાં જ બીજ જમીન પર પડી ગયું અને તે બીજમાંથી એક ઝાડ તૈયાર થયું. બાળકો દાણા ભૂલી ગયા અને ઝાડ સાથે રમવા લાગ્યા. વાહ ગટ્ટુ, શાબાશ. બન્ની, તું કેમ ના બતાવી શક્યો? સર બન્ની બસ ઘરમાં પુરાયેલો રહે છે, ટ્યુશન કરે છે, એક્સ્ટ્રા ક્લાસીસ જાય છે, મોબાઈલ જુએ છે. પછી તે નેચર કેવી રીતે દેખી શકશે સર? વાહ ગટ્ટુ, શું આઈડિયા આપ્યો છે. બાળકો, તમારા જેવી જ મારી હાલત થઈ ગઈ છે. હું પણ ઘણા દિવસથી બહાર જઈને નેચરને નથી મળી શક્યો. આપણે એક કામ કરીએ, આ કવિતા નેચર પાસેથી જ સાંભળીએ કે ઝાડ કેવી રીતે તૈયાર થાય છે. એટલે સાહેબ આપણે શું કરીશું? એટલે કે આપણે પિકનિક જઈશું. પછી શું હતું? બસમાં બેસીને ગટ્ટુ ચિંકીની ક્લાસ પિકનિક મનાવવા માટે બીજા દિવસે નીકળી પડ્યા. શહેરથી દૂર કુદરતની નજીક કોઈ સ્ટ્રોબેરીના ખેતરમાં એક નાનું પિકનિક પ્લેસ બનાવ્યું હતું. લીલા લીલા ઠંડી હવાના મુલાયમ મુલાયમ પહાડ હતા અને ચારે બાજુ ખુલ્લું આકાશ હતું. જમીન ઉપર પગ મૂકતા જ બધા બાળકોની અંદર એક્સાઇટમેન્ટ ભરપૂર થઈ ગઈ. અરે વાહ, શું વિઝ્યુઅલ છે, શું નજારો છે. કેટલો ઠંડો ઠંડો અને ફ્રેશ ફ્રેશ પવન વાઈ રહ્યો છે. એવું લાગે છે કે આ હવા હું પી જાઉં. ચિંકી, અહીંયા હલકી હલકી રેન ફોલિંગ પણ થાય છે. તેના માટે થોડી જગ્યા રાખ પેટમાં. પછી શું હતું? મિશ્રા સરે જોરદાર સીટી વગાડી. અવાજ સાંભળીને બાળકો અહીં તહીં ભાગવા લાગ્યા, મખમલી ઘાસમાં પડવા લાગ્યા, સંભાળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, હવાની સાથે વાતો કરતા કરતા એન્જોય કરવા લાગ્યા. બાળકો, મજા આવે છે ને? હા સર, બહુ જ મજા આવી રહી છે. ત્યાં જ હળવો હળવો વરસાદ શરૂ થયો અને બધા વધુ મસ્તીમાં આવી ગયા. વાહ સર, મેં બારીના કાચમાંથી વરસાદ ઘણી વાર જોયો છે, પણ અસલી મજા તો ચોમાસામાં વરસાદ પડવાનો છે. ત્યાં જ ગટ્ટુએ જોયું કે સ્ટ્રોબેરીના ખેતરમાં એક ખેડૂત ઊભો હતો અને બાળકોને બોલાવી રહ્યો હતો. સર લાગે છે તે આપણને ખેતરમાં બોલાવી રહ્યા છે. તેના માટે થેન્ક્સ મને કહો. મેં તમારા માટે સ્ટ્રોબેરીનું આખું ખેતર બુક કર્યું છે. ચલો એન્જોય. પછી બાળકો સ્ટ્રોબેરીના ખેતરમાં પહોંચ્યા. રંગબેરંગી આકર્ષક અને જ્યુસી સ્ટ્રોબેરી જોઈને બાળકોના મોઢામાં પાણી આવી ગયું અને પ્લાન્ટમાંથી એક એક સ્ટ્રોબેરી તૂટીને દાંતોની નીચે ફૂટવા લાગી. આહ, ફ્રેશ ફ્લેવરની મજા જ કંઈક ઓર હોય છે. પછી બધા ખૂબ જ ફર્યા. બધાએ મળીને પહાડી ઉપર ફન ગેમ્સ એન્જોય કરી. ગટ્ટુએ બધાને રેસમાં આઉટ કર્યા. ચિંકીએ ચકલીનું એક સુંદર મજાનું ગીત ગાયું અને બન્નીએ ગિટાર વગાડ્યું, જેની ઉપર ગટ્ટુએ ડાન્સ કર્યો. બધાએ તાળીઓ વગાડીને ફંક્શનને ચાર ચાંદ લગાવી દીધા. ચલો આપણે બધા મળીને લંચ કરીએ. પછી બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. મિશ્રા સરનું ટિફિન સૌથી લાંબુ અને બધા માટે હતું. હું પૂરા 7 દિવસની 7 શાકભાજીઓ સાથે લાવ્યો છું. જેને જે પસંદ આવે તે ખાઈ લો. ગટ્ટુ ચિંકીએ પણ પોતાનું ટિફિન બધા સાથે શેર કર્યું. લંચ કર્યા પછી બધાએ થોડી વાર ત્યાંની ખુલ્લી હવામાં આરામ કર્યો અને પછી મિશ્રા સર બોલ્યા, બાળકો, નેચરનું પુસ્તક સૌથી મોટું હોય છે. તે આપણને એવું શીખવાડી દે છે જે આપણે 4 દિવાલોમાં બેસીને નથી શીખી શકતા. હમણાં જ પેલા ખેડૂતે તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે એક નાના દાણાથી લઈને પાક બનવા સુધીની તેની મુસાફરી કેવી હોય છે. આપણે હજુ પણ જાણીશું અને હજુ પણ ફરીશું, પણ એક વાત હંમેશા યાદ રાખજો. એ શું સર? નેચરનું સદા સન્માન કરો. ગટ્ટુની સાથે બધાએ મિશ્રા સરની આ વાત મનમાં ને મનમાં માની લીધી અને આ રીતે ગટ્ટુ ચિંકીના ક્લાસની પિકનિક ઘણી બધી રીતે સફળ રહી. સ્કૂલની તૈયારી.
ફાઇનલ એક્ઝામ્સના રિઝલ્ટ આવી ચૂક્યા હતા અને ગટ્ટુ ચિંકીની સ્કૂલની રજાઓ ચાલી રહી હતી. નવું સેશન શરૂ થવામાં અને સ્કૂલ શરૂ થવામાં હજુ 4 દિવસ બાકી હતા. બપોરના સમયે પપ્પા માર્કેટમાંથી આવે છે. તેમને જોઈને ગટ્ટુ અને ચિંકી દોડીને તેમની પાસે પહોંચી જાય છે. પપ્પા તમે માર્કેટમાંથી શું લાવ્યા? બાળકો, આજે હું માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ લાવ્યો છું. પપ્પા તમે અમારી બુક્સ અને કોપીઝ પણ લાવ્યા છો ને? હા ચિંકી બેટા, આ જો, આ બેગમાં તમારા બંનેની બુક્સ અને કોપીઝ છે અને તેમના પર ચઢાવવા માટે આ કવર પણ છે. ગટ્ટુ જો તો આમાં આપણા ફેવરેટ કાર્ટૂન વાળી નેમ સ્લિપ્સ પણ છે. કેટલું સરસ છે ને? હા ચિંકી, તેમને લગાવવામાં બહુ મજા આવશે. અને બાળકો, આ લો તમને મારા તરફથી એક ગિફ્ટ, સ્કૂલ બેગ્સ. ગટ્ટુ ચિંકી પોતાના નવા સ્કૂલ બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. આ તો પપ્પાએ ખૂબ સરસ કર્યું છે હે ને ગટ્ટુ ચિંકી? એમ પણ તમારી જૂની બેગ્સ ખરાબ થઈ ગઈ હતી. હવે નવા સેશનમાં તમે નવી બેગ્સ લઈ જશો. હા મમ્મી, મારા સ્કૂલ બેગની તો ચેન પણ ખરાબ થઈ ગઈ હતી. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા, આ બેગ બહુ જ સરસ છે. વેલકમ બાળકો. ગટ્ટુ ચિંકી નવી ચોપડીઓ ઉપર કવર ચઢાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. પણ મમ્મી સવારથી પોતાના કામમાં બિઝી હતી. જેવું જ તેનું કામ પત્યું, ગટ્ટુ ચિંકીને મદદ કરવા લાગ્યા. તેઓ તેમને કવર ચઢાવવામાં મદદ કરે છે. ગટ્ટુ ચિંકી, હું તમારી બુક્સ અને કોપીઝ પર કવર ચઢાવી આપીશ અને તમે લોકો તેના પર જલ્દી નેમ સ્લિપ્સ લગાવી દેજો તો આપણું કામ જલ્દી પતી જશે. ઓકે મમ્મી. પછી મમ્મી કવર ચઢાઈને બુક્સ અને કોપીઝ ગટ્ટુ ચિંકીને આપે છે અને બંને જણા નેમ પ્લેટ્સ લગાવે છે. ત્યાં જ ચિંકીના હાથમાં હિન્દી બુક આવે છે. ઓહ, આ તો આપણા નવા સેશનની હિન્દી બુક છે. તેમાં તો ઘણી બધી સ્ટોરીઝ અને પોએમ્સ હશે. આટલું બોલીને ચિંકી પોતાની નવી હિન્દી બુક્સમાંથી સ્ટોરીઝ વાંચવા લાગે છે. ગટ્ટુ નેમ સ્લિપ્સ લગાવવામાં બિઝી હતો. બધા પોતપોતાના કામમાં બિઝી હતા. ત્યાં જ પપ્પા બધા માટે જ્યુસ લઈને આવે છે. તમે બધા તો બહુ મહેનત કરો છો. જુઓ, બધા માટે જ્યુસ લાવ્યો છું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા. આપણું કામ પણ ખતમ થવા જ આવ્યું છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. નવા સેશન્સની પહેલા ચિંકીનું હેરકટ પણ કરાવવાનું છે. તો આવતીકાલે સવારે જ તમે તેનું હેરકટ કરાવી આપજો. હા પપ્પા, મને પણ નાના વાળ કરાવવા છે જેથી હું નવી હેરબેન્ડ લગાવીને સ્કૂલમાં જઈ શકું અને બહુ મજા આવશે. ઓહ, એમ વાત છે. ચિંકી, આવતીકાલે તારા હેર કટ કરવા માટે જઈશું, બરાબર? બીજા દિવસે સવારે પપ્પા ચિંકીને લઈને જાય છે અને તેના હેર કટ કરાવે છે. જ્યારે તેઓ પાછા ઘરે આવે છે ત્યારે ગટ્ટુ અને મમ્મી તેનો હેર કટ જોઈને હેરાન થઈ જાય છે. અરે વાહ ચિંકી, આ નાના વાળવાળું હેરકટ તો તારા ફેસ ઉપર ખૂબ સરસ લાગે છે. હા ખરેખર ચિંકી, આ નવો લુક તો તારી ઉપર ખૂબ જ મેચ થાય છે. શું વાત છે ચિંકી, નવા સેશનની સાથે તારો લુક પણ ન્યૂ થઈ ગયો. થેન્ક યુ ગટ્ટુ અને થેન્ક યુ મમ્મી. સ્કૂલમાં પણ ગુડ્ડી મારી નવી હેરસ્ટાઈલને જોતી જ રહેશે. હા ચિંકી, અને આપણા બીજા બધા મિત્રો પણ. અચ્છા બાળકો, હવે આપણે તમારા માટે ફક્ત નવા યુનિફોર્મ્સ અને નવા શૂઝ લાવવાના છે. પછી તમે બંને નવા સેશન્સ માટે એકદમ રેડી છો. હા, આપણા ગટ્ટુ ચિંકી મોટા જે થઈ ગયા છે. તેમને ગયા વર્ષના યુનિફોર્મ નહીં આવે. તો સારું, અમે બધા સાંજે જઈને ન્યૂ યુનિફોર્મ લઈ આવીશું. સારું પપ્પા. ઠીક છે પપ્પા. સાંજે પપ્પા ગટ્ટુ ચિંકીને પોતાની સાથે લઈ જાય છે અને નવો યુનિફોર્મ અપાવે છે, સાથે નવા શૂઝ પણ. ઘરે પાછા ફરતી વખતે તેઓ વાતો કરે છે. પપ્પા, અમે ઘરે રહેવાનું બહુ મિસ કરીશું. આ રજાઓમાં અમને ઘરે ખૂબ જ મજા આવી. હા પપ્પા, સાચે અમે દિવસમાં કેટલી મસ્તી કરતા હતા અને મમ્મી સાથે કેટલી વાતો કરતા હતા. હવે અમે ફરીથી સ્કૂલ જવા લાગીશું. અમે બિઝી થઈ જઈશું. કંઈ વાંધો નહીં ગટ્ટુ ચિંકી, સ્કૂલે જવાનું પણ જરૂરી છે અને આ બધું તો ચાલતું રહેશે. હા પપ્પા, ઘરે તો બહુ જ મજા આવતી હતી, પણ સ્કૂલે જવાનું પણ હું મિસ કરતો હતો. તેથી હું સ્કૂલે જવામાં પણ ખૂબ જ એક્સાઇટેડ છું. શાબાશ ગટ્ટુ, આ થઈને વાત. ચાલો, આ વાત ઉપર આપણે ત્રણે આઈસ્ક્રીમ ખાઈએ. હા પપ્પા, હું તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈશ અને મમ્મી માટે પણ આપણે આઈસ્ક્રીમ લેતા જઈશું. હા ચિંકી, બિલકુલ. યે આઈસ્ક્રીમ! હું તો મેંગો ફ્લેવર લઈશ પપ્પા, બહુ જ મજા આવશે.
ગટ્ટુ ચિંકી અને પપ્પા આઈસ્ક્રીમ ખાય છે અને મમ્મી માટે પણ લઈ જાય છે અને આમ ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા માટે એકદમ તૈયાર હતા. ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગટ્ટુનું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી કિચનમાં મમ્મીની ખાવાનું બનાવવામાં મદદ કરતા હતા. ત્યાં ફોનની રિંગ વાગે છે અને મમ્મી ફોન ઉઠાવે છે. હલો, કોણ? ઓહ, અચ્છા અચ્છા. કેમ છો તમે? આવતીકાલે આવી રહ્યા છો ને? તે પણ ચીકુને લઈને? અરે વાહ, તે તો ખૂબ સરસ વાત છે. ગટ્ટુ ચિંકી પણ આ સાંભળીને ખૂબ ખુશ થશે. સારું સારું, જલ્દી આવો. આટલું કહીને મમ્મી ફોન મૂકી દે છે. ગટ્ટુ ચિંકી દોડીને મમ્મી પાસે આવે છે. શું થયું મમ્મી? કોણ હતું ફોન પર? મમ્મી, કોણ આવે છે? ગટ્ટુ ચિંકી, આવતીકાલે તમારા ફિયા આવી રહ્યા છે, તે પણ ચીકુ ભૈયાની સાથે. વાવ મમ્મી, આંટી તો અમારા માટે હંમેશા કેટલી બધી ગિફ્ટ લઈને આવે છે અને ચીકુભાઈ સાથે રમવાની કેટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, હું તો આવતીકાલ માટે બહુ જ એક્સાઇટેડ છું. હા ગટ્ટુ ચિંકી, પણ અત્યારે તમે બંને ચાલો અને કિચનમાં આવીને મારી હેલ્પ કરો. પપ્પા પણ ઘરે આવતા જ હશે. બીજો દિવસ આવે છે અને આંટી ચીકુભાઈ સાથે ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી તેમની આંટી અને ચીકુભાઈને જોઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી બંને બાળકો માટે મોટી ગિફ્ટ લાવે છે. વાવ, તેમાં શું છે ફિયા? આ ગિફ્ટ તો કેટલો મોટો છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને જ આ ગિફ્ટ ખોલીને કેમ નથી જોઈ લેતા? મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે. ગટ્ટુ ચિંકી જલ્દી ગિફ્ટને ખોલીને જુએ છે તો ખુશીથી ઉછળી પડે છે. તે ગિફ્ટમાં સુંદર મજાનું પીળા રંગનું સ્કૂટર હતું. વાવ આંટી, આ સ્કૂટર તો ખરેખર ખૂબ જ સરસ છે. હા ફિયા, ખરેખર આ સ્કૂટર તો ચીકુ ભૈયાના સ્કૂટરની જેવું જ છે. હા ગટ્ટુ ચિંકી, મને યાદ હતું કે જ્યારે છેલ્લે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે તમને મારું સ્કૂટર ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં મમ્મીને તમારા માટે નવું સ્કૂટર મારા જેવું જ લાવવા માટે કહ્યું. થેન્ક યુ સો મચ ચીકુ ભૈયા અને આંટી, અમને આ સ્કૂટર ખૂબ જ ગમ્યું. હા ફિયા, જો હમણાં જ હું આને ચલાવીને જોઉં છું. ચિંકી સ્કૂટર પર ચઢે છે અને વધુ વાર સુધી તે પોતાને બેલેન્સ કરી શકતી નથી. તેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી ઊભી રહે, હું તને કહું છું અને કેવી રીતે ચલાવાય. ગટ્ટુ પણ સ્કૂટર ચલાવવાનો પ્રયત્ન કરે છે પણ તે પણ બરાબર ચલાવતો નથી. ગટ્ટુ ચિંકી સ્કૂટર ચલાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે પણ વારંવાર પડી જાય છે. આ વાતથી બંને જણા ખૂબ જ ઉદાસ થાય છે. ત્યાં જ ચીકુભાઈ બંનેને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હું તમને સ્કૂટર ચલાવવાનું શીખવી દઈશ. ચિંતા ના કરો. શું ખરેખર? તો ચલો ને હમણાં જ આપણે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈએ. હા ભૈયા, હમણાં જ જઈએ. મારે પણ જલ્દી જલ્દી સ્કૂટર ચલાવતા શીખવું છે. ચીકુભાઈ ગટ્ટુ અને ચિંકીની સાથે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. પછી બંને જણાને એક પછી એક સ્કૂટર શીખવાડવાનું શરૂ કરે છે. ચિંકી તો જલ્દી શીખી જાય છે પણ ગટ્ટુને બીક લાગે છે. તેથી તે વારંવાર રોકાઈ જતો હતો. તેથી ચિંકી અને ચીકુભાઈ ગટ્ટુને મદદ કરે છે. અરે ચિંકી, તું તો ફટાફટ સ્કૂટર ચલાવવાનું શીખી ગઈ, પણ મને તો ખૂબ વધારે બીક લાગે છે. ક્યાંક હું પડી ન જાઉં. ગટ્ટુ, ડર નહીં, અમે અહીંયા જ છીએ. અમે તને પડવા નહીં દઈએ. હા હા ગટ્ટુ, જો હું પણ તારી પાછળ જ રહીશ તો જરાય ચિંતા ના કરીશ. સારું સારું ચીકુભાઈ અને ચિંકી, તમે મારી પાછળ જ રહેજો. ગટ્ટુ સ્કૂટર ચલાવે છે અને ચિંકી અને ચીકુભાઈ તેની પાછળ પાછળ ચાલે છે. થોડી વારમાં જ્યારે ગટ્ટુ ચલાવવાનું શીખી જાય છે ત્યારે ચિંકી અને ચીકુભાઈ ઊભા રહે છે. અરે વાહ ચિંકી અને ચીકુભાઈ, જુઓ હું સ્કૂટર ચલાવવાનું શીખી ગયો. વાહ, મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. તમે બંને જણાએ તો કેટલી જલ્દી ચલાવવાનું શીખી લીધું. થેન્ક યુ
ભૈયા, આ બધું તમારા વગર શક્ય જ નહોતું. થેન્ક યુ ચીકુ ભાઈ. વેલકમ ગટ્ટુ ચિંકી. સાંજ પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. મમ્મી બહાર નીકળી ત્રણેય જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી અને ચીકુ, જલ્દી ઘરે આવી જાઓ. મેં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હા મમ્મી, અમે આવ્યા. ચલો બધા આપણે ઘરે જઈએ. પછી ત્રણેય જણા ઘરે જવા લાગે છે. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, જુઓ ને, આંટી અને ચીકુભાઈ અમારા માટે સરસ યલો કલરનું સ્કૂટર લાવ્યા છે. મેં અને ચિંકીએ વિચાર્યું છે કે આપણા સ્કૂટરનું નામ ટાઈગર રાખીશું. અરે વાહ, બહુ સરસ નામ છે. અને જુઓ, આ હું તમારા માટે શું લાવ્યો છું. તમારા વહાલા ચીકુ ભૈયાના ફેવરેટ ગુલાબ જાંબુ. વાવ, થેન્ક યુ મામાજી. પહેલા ટેસ્ટી ટેસ્ટી પકોડા અને હવે સરસ ગુલાબ જાંબુ. વાહ, આજે તો સરસ પાર્ટી થઈ ગઈ. બધા ચીકુભાઈની વાત સાંભળીને હસી પડે છે અને પછી બધા એક સાથે ગરમા ગરમ પકોડા અને ગુલાબ જાંબુ એન્જોય કરે છે. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંનેએ જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો. સાયન્સ પ્રોજેક્ટ. ગટ્ટુ ચિંકી એસેમ્બલી પહેલા પોતાના મિત્રો સાથે ક્લાસમાં બેસીને હોમવર્ક પૂરું કરતા હતા. ગટ્ટુ, આ બધી તારી જ ભૂલ છે. મેં તને પહેલા જ કીધું તો હોમવર્ક બતાવવા માટે. અરે ચિંકી, આ છોડ ને, જલ્દી જલ્દી કામ કર. હા ચિંકી, અત્યારે આ બધું વિચારવાનો ટાઈમ નથી. પણ ત્યાં જ બેલ વાગે છે અને ટીચર આવે છે. તેમની સાથે કો કરિક્યુલર એક્ટિવિટીઝની ઇન્ચાર્જ રેખા મેડમ પણ આવે છે. તેમને આવતા જોઈને બધા બાળકો હેરાન થઈ જાય છે. અરે આ શું, રેખા મેડમ પણ આવ્યા છે. એનો મતલબ કે કોઈ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ થવાની છે. ચલો ચલો, આજે હોમવર્ક ચેક નહીં થાય. આપણે બચી ગયા. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો. આજે હું તમારા માટે એક મોટી ન્યૂઝ લાવી છું. આપણી સિટીમાં એક બહુ જ મોટું સાયન્સ એક્ઝિબિશન થવાનું છે, જ્યાં આખી કન્ટ્રીના સાથે સાથે ઇન્ટરનેશનલ સ્કૂલ્સના સ્ટુડન્ટ્સ પણ પાર્ટિસિપેટ કરવાના છે. આ સાંભળી બધા બાળકો ખૂબ એક્સાઇટેડ થઈ જાય છે. વાવ, સાયન્સ એક્ઝિબિશન, એ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે. હા, અને તમારામાંથી જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરવા માંગતા હો તે એક ગ્રુપ બનાવી લો અને તમારા ક્લાસ ટીચરને તમારા નામ આપી દો. અને તમારે એક આઈડિયા પણ લાવવાનો છે કે તમે કયો પ્રોજેક્ટ બનાવશો. જેનો આઈડિયા સૌથી બેસ્ટ હશે તે આપણી સ્કૂલને એક્ઝિબિશનમાં રિપ્રેઝેન્ટ કરવા જશે. ઓકે મેમ. રેખા મેમના ગયા પછી બધા બાળકો વિચારે છે કે તેમણે શું બનાવવું જોઈએ, પણ કોઈને પણ સારો આઈડિયા નથી આવતો. બીજા દિવસે આઈડિયા સબમિટ કરવાનો હતો, તેથી બધા બાળકો ગટ્ટુ ચિંકીના ઘરે મળે છે. ગટ્ટુ, કેમ નહીં આપણે સોલર પ્લેનેટનું એક ફરતું લાઈવ મોડલ બનાવીએ? ના ના હરી, આ તો બહુ જૂનો આઈડિયા છે. એક નવું વિચાર ને. તો તું શું ઈચ્છે છે? આપણે એકદમ એડવાન્સ રોબોટ બનાવીએ. અરે વાહ, હા, તે એકદમ સારું રહેશે. આપણે તે જ બનાવીએ. એક એવો રોબોટ જે પોતાનું ઇન્ટ્રોડક્શન જાતે આપી શકે. ચિંકી, આ આઈડિયા તો બહુ સરસ છે, પણ આપણે બનાવીશું કેવી રીતે? એ તો બહુ ટફ હશે ને. બનાવી લઈશું ગટ્ટુ. પહેલા આવતીકાલે આપણે જઈને મેમ પાસેથી આ આઈડિયા અપ્રૂવ કરાવી લઈએ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી અને તેની ટીમ રેખા મેમ પાસે જઈને પોતાનો આઈડિયા સબમિટ કરાવે છે.
રેખા મેમને આઈડિયા ખૂબ જ ગમે છે અને તે તેને એક્સેપ્ટ કરી નાખે છે. 3 દિવસ પછી એક્ઝિબિશન હતું અને ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી, હરી, બંટી બધા લોકો પ્રોજેક્ટ બનાવવામાં લાગી જાય છે. ચિંકી, આ રોબોટ તો બનવા આવ્યો છે, પણ તે શું વિચાર્યું છે? આ પોતાનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપશે? તે તો મને પણ ખબર નથી પડી રહી. ચાલો આપણે પપ્પા મમ્મી પાસે જઈને કેટલાક આઈડિયા લઈ લઈએ દોસ્તો. ગટ્ટુ, ચિંકી મમ્મી પપ્પા પાસે જાય છે અને જુએ છે કે મમ્મી એક નવી ડોલને ગિફ્ટ રેપ કરી રહી છે. મમ્મી, આ ડોલ કોના માટે છે? અચ્છા, તે તો મારી ફ્રેન્ડની દીકરીની બર્થડે છે, તો આ ગિફ્ટ તેના માટે છે. અને જો આ ડોલ બોલે પણ છે જો તમે તેને હેન્ડશેક કરો તો. મમ્મી જેવી ડોલને હેન્ડશેક કરે છે, ડોલ ગીત ગાવા લાગે છે અને બાળકો હેરાન થઈ જાય છે. મમ્મી પપ્પા, આ કેમ થયું? અરે બાળકો, આ ડોલની અંદર માઇક્રોફોન ફિટ છે અને આના હાથમાં માઇક્રોફોનની સ્વિચ હશે. તેથી જેવું હેન્ડશેક કરો, સ્વિચ ઓન થઈ જાય અને ડોલ બોલવા લાગે છે. આ સાંભળી ચિંકીને એક આઈડિયા આવે છે અને તે બીજા બધાને કહે છે, મિત્રો, હું સમજી ગઈ કે આપણો રોબોટ વાત કેવી રીતે કરશે. બસ પછી શું? બાળકોએ મળીને રોબોટને તૈયાર કરી નાખ્યો અને એક્ઝિબિશનનો દિવસ આવે છે. પપ્પા બધા બાળકોને કારમાં છોડવા જાય છે. સ્કૂલથી થોડેક જ દૂર એક્ઝિબિશન એક મોટા ગ્રાઉન્ડમાં લાગેલું હતું. બાળકો જુએ છે કે ગ્રાઉન્ડની બહાર ઘણી બધી કારો ઊભી હતી અને ઘણા બધા બાળકો આવ્યા હતા. કેટલાક બાળકો તો વિદેશથી પણ આવ્યા હતા પોતાના પ્રોજેક્ટ લઈને. વાવ, આ એક્ઝિબિશન તો ખરેખર કેટલું મોટું છે. અહીંયા કેટલા બધા બાળકો આવેલા છે. તે જો, રેખા મેમ, તે આપણો વેઇટ કરે છે. જલ્દી ચાલો. બધા બાળકો પોતાનો રોબોટ લઈને રેખા મેડમ પાસે જાય છે. અરે જલ્દી આવો બાળકો, તમારું રોબોટ આ ટેબલ ઉપર સજાવીને ફટાફટ મૂકી દો. તે રહ્યું આપણા સ્કૂલનું નેમ પ્લેટ વાળું ટેબલ. બીજી સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ પોતાના ટેબલ ઉપર તેમનો પ્રોજેક્ટ સજાવે છે. ચલો જાઓ. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકો ટેબલ પર જઈને પોતાના રોબોટને ઊભો કરે છે અને આજુબાજુ જોવા લાગે છે. ચારે બાજુ જુદી જુદી કન્ટ્રીઝમાંથી આવેલા બાળકો હતા કે જેઓ પોતાનો પ્રોજેક્ટ બનાવીને લાવ્યા હતા. ત્યાં જ એક્ઝિબિશન શરૂ થાય છે અને કેટલાક ટીચર્સ ગટ્ટુ, ચિંકીનો રોબોટ જોવા માટે આવે છે. ગુડ મોર્નિંગ ટીચર્સ. ગુડ મોર્નિંગ બાળકો. અરે વાહ બાળકો, તમે લોકોએ તો રોબોટ બનાવ્યો છે. શું નામ છે તમારા રોબોટનું? ત્યાં જ ચિંકી રોબોટનું બટન દબાવે છે અને રોબોટ આપમેળે બોલવા લાગે છે. હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ છે મિસ્ટર બોટ. તમે બધા કેમ છો? રોબોટને આ રીતે બોલતો જોઈને બધા લોકો હેરાન થઈ જાય છે. અરે વાહ, આ તો બોલે પણ છે. હા તો ખરેખર ખૂબ જોરદાર રોબોટ છે. પણ તમે લોકોએ આને કેવી રીતે બનાવ્યું બાળકો? મેડમના પૂછવા પર ચિંકી તેમને રોબોટનું બધું મિકેનિઝમ સમજાવે છે. મેમ, સૌથી પહેલા અમે રોબોટનું બેઝિક સ્ટ્રક્ચર બનાવી લીધું હતું. પછી ગટ્ટુ અને હરીએ રોબોટના ઉપરનો પોર્શન ખોલ્યો અને મેં તેમાં આ માઇક્રોફોન ફિક્સ કરી દીધો. પછી મેં રેકોર્ડરમાં રોબોટના અવાજમાં તેનું ઇન્ટ્રોડક્શન બોલી દીધું, જેનાથી જો કોઈ પણ આ રોબોટ વિશે પૂછે તો તે જાતે આન્સર આપી શકે. હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ છે મિસ્ટર બોટ. તમે બધા કેમ છો? આ સાંભળી હેડ મેમ અને બીજા ટીચર્સ બાળકોથી ખૂબ ઇમ્પ્રેસ થાય છે અને પછી બીજા બાળકોના પ્રોજેક્ટ્સ જોવા માટે જતા રહે છે. અરે વાહ, બધાને આપણો રોબોટ ખૂબ જ ગમ્યો. યે! બાળકો, હવે તમે બધા પણ જઈને એક્ઝિબિશનના બીજા પ્રોજેક્ટ્સ જોઈને આવો. ત્યાં સુધી હું અહીંયા તમારા રોબોટ જોડે છું, ઠીક છે? ઓકે મેમ. ગટ્ટુ, ચિંકી, હરી, બંટી અને ગુડ્ડી જઈને બીજા બાળકોના પ્રોજેક્ટ્સ જુએ છે. બધા પ્રોજેક્ટ્સ એકથી એક ચડિયાતા હતા. ત્યાં જ ગુડ્ડીનું ધ્યાન એક બાળકના પ્રોજેક્ટ પર જાય છે જેણે વોલ્કેનો બનાવ્યો હતો. વાવ, તે જો મિત્રો, તે તો એક વોલ્કેનો છે. એકદમ અસલી લાગે છે ને? ચલો નજીક જઈને જોઈએ. ત્યાં એક ફોરેનર બાળકે વોલ્કેનો બનાવ્યો હતો જેની અંદર ડાર્ક રેડ કલરનો લાવા હતો. એવું લાગતું હતું કે જાણે વોલ્કેનો એકદમ અસલી છે. તે બાળક ગટ્ટુ, ચિંકી અને તેમના ફ્રેન્ડને કહે છે, હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ જેનિમી and this is my project volcano. Oh hi, my name is Gattu and these are my friends. Your volcano looks very real. Oh yes, thank you so much. Do you know I can show you volcanic eruption too? તે બાળકની આ વાત સાંભળીને ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકો હેરાન થઈ જાય છે.
ત્યાં જ તે બાળક એક રેડ બટન દબાવે છે અને વોલ્કેનોમાંથી અસલી લાવા બહાર આવવા લાગે છે. Oh wow! This looks like real volcano eruption. This is amazing. Thank you so much. પછી બધા બાળકો તે ફોરેનર બાળક સાથે હેન્ડશેક કરે છે અને પાછા પોતાના પ્રોજેક્ટની પાસે આવે છે. હવે બધાએ પોતાના પ્રોજેક્ટને સબમિટ કરવાનો હતો કે ત્યાં જ બધા બાળકોના મમ્મી પપ્પા ત્યાં આવે છે. બાળકો, કેવું લાગે છે એક્ઝિબિશનમાં? ખૂબ સરસ પપ્પા. અને તમને ખબર છે હમણાં હેડમેમ આવ્યા હતા અને તેમણે પણ મારા રોબોટના ખૂબ જ વખાણ કર્યા. એ તો થવાનું જ હતું, કારણ કે તમે રોબોટ એટલો બનાવ્યો જ સરસ છે. હા. ત્યાં જ બધા બાળકોને એક સાથે ઓડિટોરિયમમાં બેસવાનું છે તેવી એનાઉન્સમેન્ટ થાય છે, જ્યાં તેમને નાસ્તો આપવામાં આવશે. ગટ્ટુ, ચિંકી અને તેમની ટીમ પણ ત્યાં જઈને બેસી જાય છે અને બીજા બાળકો સાથે વાતો કરવા લાગે છે. નવા ફોરેનર ફ્રેન્ડ્સ બનાવીને તેમને ખૂબ જ મજા આવે છે. એ જ નહીં, તેમના જાપાનીઝ ફ્રેન્ડ્સ પણ બને છે. ત્યારબાદ એક એક કરીને બાળકોને સ્ટેજ પર બોલાવવામાં આવે છે. ગટ્ટુ, કમ ઓન ધ સ્ટેજ. આ લે તારું સર્ટિફિકેટ. થેન્ક યુ સર. નેક્સ્ટ, ચિંકી. થેન્ક યુ સર. આ રીતે બધા બાળકોને સર્ટિફિકેટ મળે છે અને બધા ઘરે પાછા આવે છે. ગટ્ટુ, ચિંકીને સાયન્સ એક્ઝિબિશનમાં ખૂબ મજા આવે છે. એટલું જ નહીં, બીજા દિવસે ન્યૂઝપેપરમાં તેમની ફોટો રોબોટની સાથે છપાય છે અને આ પરથી ગટ્ટુ, ચિંકી નક્કી કરે છે કે તે દરેક કોમ્પિટિશનમાં ભાગ લેશે અને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશે. ફ્રેન્ડશિપ ડે પિકનિક. ફ્રેન્ડશિપ ડે હતો અને આજે બધા મિત્રોએ મળીને નક્કી કર્યું હતું કે પિકનિક કરીશું. તેથી ગુડ્ડી ગટ્ટુ, ચિંકીના ઘરની બહાર મોટી મેટ લઈને પહોંચી જાય છે અને તેમને બોલાવે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી બહાર આવો. ક્યાં છો ગટ્ટુ ચિંકી? ગટ્ટુ, ચિંકી જલ્દીથી બહાર આવે છે. અરે ગુડી, તું આવી ગઈ. હેપી ફ્રેન્ડશિપ ડે માય બેસ્ટ ફ્રેન્ડ. તને પણ હેપી ફ્રેન્ડશિપ ડે ચિંકી. અને ગટ્ટુ, તને પણ. સેમ ટુ યુ ગુડ્ડી. પણ બીજા બધા ક્યાં છે? એ તો કોઈ દેખાતું નથી. શું? મને તો લાગ્યું કે હરી અને બંટી આવી ગયા હશે. આ બંને પણ હંમેશા લેટ કરે છે. ત્યાં સુધી અંદર આવ ગુડી. જો મમ્મીએ આપણા સ્નેક્સ પેક કરી દીધા છે. અચ્છા, ચલો તો પછી જોઈએ. ગટ્ટુ, ચિંકી ગુડ્ડીને અંદર લઈ આવે છે અને બધા સ્નેક્સ બતાવે છે. જો ગુડ્ડી, મમ્મીએ સેન્ડવિચીસ અને મફિન્સ બનાવ્યા છે. અને ગટ્ટુ, મારી મમ્મીએ હોમમેડ ચાઉમીન પણ આપ્યું છે. ખૂબ યમ્મી બની છે. તો બહુ જ મજા આવશે. હું સાથે કલરિંગ બોક્સ પણ મૂકી લઉં છું. આપણે બધા મળીને કલરિંગ કરીશું. અરે ચિંકી, આપણે બધા પાર્કમાં બેસીને ડ્રોઈંગ કરીશું અને ત્યાં હોય તે વસ્તુઓ જોઈને બનાવીશું. કેટલી મજા આવશે ને? એવામાં ત્યાં બંટી અને હરી પણ આવી જાય છે. હા, અને આપણે બધા ઘણી બધી ગેમ્સ પણ રમીશું. હેપી ફ્રેન્ડશિપ ડે મિત્રો. મારા તરફથી પણ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. બાળકો, તમે બધા તો બહુ જ એક્સાઇટેડ લાગો છો. ખૂબ એન્જોય કરજો અને હા, અંધારું થતા પહેલા આવી જજો. હા, ઓકે. પછી બધા બાળકો સામાન લઈ પાર્કમાં આવી જાય છે. સારું વાતાવરણ હોવાને કારણે પહેલાથી ત્યાં ઘણા બધા લોકો હતા. કેટલાક બાળકો હિંચકો ખાતા હતા તો કેટલાક તેમના માતા પિતા સાથે ચાલતા હતા. વાહ, કેટલું સરસ વાતાવરણ છે. અરે ગટ્ટુ, વાતો પછી કરજે. પહેલા મને અને ગુડીને મેટ પાથરવામાં મદદ કર. આ મેટ બહુ જ મોટી છે. હા, તો કોઈ બીજાને કહી દે ને ચિંકી. હું તો હિંચકો ખાવા જાઉં છું. ગટ્ટુ, ઝૂલો પછી ઝૂલી લેજે. આપણે અહીંયા પિકનિક કરવા આવ્યા છીએ. ઝૂલો તો તું રોજ ઝૂલે છે. અચ્છા, સારું. હમણાં કરાવું છું બધા કામ. ગટ્ટુ મેટ પાથરવા લાગે છે. ગુડ્ડી પણ તેની મદદ કરે છે. તેમજ હરી અને બંટી પણ તેમનો સામાન નીકાળવામાં લાગી પડે છે અને બધા લંચ બોક્સ એક ઝાડની નીચે મૂક્યા હતા. ત્યાં જ ચોરી છુપીથી ઝાડની પાછળથી ઉપરથી કોઈ લંચ બોક્સ ગાયબ કરે છે. મેટ બિછાવ્યા પછી જ્યારે ચિંકી લંચ બોક્સ લેવા આવે છે ત્યારે આ શું? આપણે તો 5 લંચ બોક્સીસ લાવ્યા હતા. તો પછી અહીંયા 4 જ કેમ?
શું થયું ચિંકી? તું શું વિચારે છે? ચાલ જલ્દી. ગુડી જો, અહીંયા 4 જ લંચ બોક્સ છે. આપણે 5 લાવ્યા હતા ને? હા, લાવ્યા તો હતા. એવામાં ચિંકીની નજર ઝાડની પાછળ પડે છે જ્યાં એક સેન્ડવિચનો ટુકડો પડ્યો હતો અને ખાવાનો અવાજ આવતો હતો. ચિંકી અને ગુડ્ડી ઝાડની પાછળ જાય છે. પકડી લીધો. ત્યાં કોઈ બીજું નહીં, મોન્ટી હતો જે ગટ્ટુ ચિંકીના ટિફિનમાંથી સેન્ડવિચીસની મજા લેતો હતો. મોન્ટી તું? મોન્ટીના બચ્ચા, તે પૂછ્યા વગર અમારી સેન્ડવિચીસ કેમ ખાધી? આટલું બધું ખાઈશ તો જાડો થઈ જઈશ. જો હું પૂછત તો તમે મને શું આપત? બાય ધ વે, સેન્ડવિચીસ બહુ યમ્મી છે. આટલું કહી મોન્ટી ત્યાંથી ભાગી જાય છે. ચિંકી અને ગુડ્ડી તેને પકડવાનો પ્રયત્ન કરે છે. મોન્ટીના બચ્ચા, ઊભો રહે. અમારી સેન્ડવિચીસ પાછી આપ. ચિંકી, રહેવા દે. તેને પકડવા કરતા સારું આપણે જઈને આપણી પિકનિક એન્જોય કરીએ. પણ સેન્ડવિચીસ હવે તે પાછા થોડી મળશે. હજુ પણ 4 ટિફિન્સ છે. ચાલ આપણે પાછા જઈએ. ચિંકી અને ગુડ્ડી પાછા આવે છે અને જુએ છે કે હરી, બંટી અને ગટ્ટુએ મેટ બિછાવી દીધી હતી અને બધા ટિફિન્સ અને બધો સામાન ઉપર મૂક્યો હતો. જો ગુડ્ડી અને ચિંકી, અમે બોયઝ કમાલના છે ને. સાચે તમે લોકોએ બહુ સારું કામ કર્યું. ચલો પછી આપણે બધા પિકનિક શરૂ કરીએ. બધા બાળકો સાથે બેસી જાય છે. ચલો આપણે બધા પહેલા ડ્રોઈંગ કરીએ, એ પણ પાર્કમાં રહેલા બધા લોકોને જોઈને. આપણે રિયલ ડ્રોઈંગ્સ બનાવીશું. બહુ જ મજા આવશે. યસ, હું તો તે ઝૂલો ઝૂલતી છોકરીનું ડ્રોઈંગ બનાવીશ. અને હું પેલા ઝાડની. જુઓ ને કેટલું આર્ટિસ્ટિક લાગી રહ્યું છે. ભલા એમાં શું આર્ટિસ્ટિક લાગે છે? સારું તો તું શું બનાવીશ બંટી? હું તો બધાને બનાવીશ પિકનિક કરતા. વાવ, ગ્રેટ આઈડિયા બંટી. ચાલો તો પછી શરૂ કરીએ. બધા બાળકો ડ્રોઈંગ કરે છે અને સાથે મમ્મીએ બનાવેલા મફિન્સ ખાય છે. થોડી જ વારમાં બધાની ડ્રોઈંગ્સ બનીને તૈયાર થાય છે. જો મેં પેલું ડોગ બનાવ્યું, સારું છે ને? હા ગટ્ટુ, અને જો મેં ફ્લાવર્સનું ગાર્ડન બનાવ્યું પાડી અંકલની સાથે. અને આ જો ઝૂલા ઝૂલતા બાળકો. અને જરા મારા ઝાડ પર પણ નજર નાખો ને. અરે આ બધું છોડો, તમે બધા મારી ડ્રોઈંગ્સ દેખવા માટે તૈયાર છો ને? હા, બધાય બંટી. તો આ જુઓ, આપણે બધા પિકનિક કરતા. બંટીની ડ્રોઈંગમાં બધા મેટ પર બેઠા બેઠા ડ્રોઈંગ કરતા હતા. વાવ, શું મસ્ત ડ્રોઈંગ બનાવી છે બંટીએ. હા, સાચું કહ્યું. આપણે બધા જ આ ડ્રોઈંગ્સને સંભાળીને રાખીશું. ઓકે? આ આપણી ફર્સ્ટ ફ્રેન્ડશિપ ડે પિકનિકની ડ્રોઈંગ્સ છે. ઓકે. ચલો હવે લંચ કરીએ. મને બહુ ભૂખ લાગી છે. અમને ખબર છે ગટ્ટુ, જ્યારથી લંચ પેક થયો છે ને ત્યારથી તને ભૂખ જ લાગી રહી છે. બધા બાળકો હસવા લાગે છે. હા તો પછી મોડું કેમ કરો છો? ચલો લંચ કરીએ. ઓકે, પણ પહેલા આ લો, બધા સેનિટાઈઝર યુઝ કરો. ગુડ્ડી બધાના હાથમાં સેનિટાઈઝર આપી દે છે અને હાથ સાફ કરી બધા લંચ કરે છે. વાવ, કેટલી સરસ ચાઉમીન છે. આ તો સારું છે કે પેલો મોન્ટી આ વાળું લંચ ના લઈ ગયો. અચ્છા, તમે લોકોએ મને યાદ કર્યો કે? મોન્ટીને ત્યાં જોઈ બધા ડરી જાય છે. મોન્ટી, હવે અમે તને અમારો લંચ નહીં લઈ જવા દઈએ, સમજો? અચ્છા, સારું. પણ આજે તો ફ્રેન્ડશિપ ડે છે ને, અને તમે બધા ફ્રેન્ડશિપ ડે પિકનિક કરી રહ્યા છો. શું તમે લોકો મને પણ તમારી પિકનિકમાં ઇન્વાઇટ નહીં કરો? ના, જરાય નહીં. તે પૂછ્યા વગર અમારા સેન્ડવિચીસ ખાધા. પણ જુઓ ને, હું બદલામાં કેન્ડીઝ લાવ્યો છું તમારા બધા માટે. શું કેન્ડીઝ? તો તું અમને જોઈન કરી શકે છે. શું? પણ તેમાં પણ તેણે કોઈ શરારત કરી હશે તો? ના, પાકો હવે કોઈ જ તોફાન નહીં. પ્લીઝ મને પણ જોઈન કરો ને તમારી સાથે. ઓકે મોન્ટી, આવો સાથે લંચ કરીએ. અમારી પાસે ઘણો બધો લંચ છે. આ સાંભળી મોન્ટી ખુશ થાય છે અને પછી બધા સાથે લંચ કરે છે.
પછી બધા મોન્ટીની લાવેલી કેન્ડીઝ પણ ખાય છે અને ઘણી બધી ગેમ્સ રમે છે. ખરેખર આજે તો બહુ મજા આવી ને. હા ગટ્ટુ, આ અત્યાર સુધીનો બેસ્ટ ફ્રેન્ડશિપ ડે હતો. જો કે તમે બધા ઘણા ઇરિટેટિંગ છો, પણ તેમ છતાં ખરાબ નથી. જો તો તેને હજુ પણ આપણને ઇરિટેટિંગ બોલે છે. પોતે તો એકદમ વાંદરા જેવો છે. ઓ ચિંકી, આ તારા માટે ફ્રેન્ડશિપ ડે નો ગિફ્ટ. આ તો હું તને આપવાનું ભૂલી જ ગયો. શું મારા માટે gift? ચિંકી ખુશ થાય છે અને પછી ગિફ્ટ ખોલે છે, પણ તેમાંથી નકલી ગરોળી નીકળે છે, જેને જોઈને ચિંકી ડરી જાય છે. હું વાંદરો તો તું ગરોળી. બાય બાય. આટલું કહી મોન્ટી ફરીથી ભાગી જાય છે. આને તો હું છોડીશ નહીં. કઈ વાંધો નહીં ચિંકી, ચલો હવે બધા ઘરે જઈએ. મમ્મી આપણી રાહ જોતી હશે. હા ચલો ચલો. પછી બધા મિત્રો તેમના ઘરે જતા રહે છે. ગટ્ટુ ચિંકી ગયા મોલ. સન્ડેનો દિવસ હતો તો ગટ્ટુ ચિંકીની સાથે સાથે પપ્પાને પણ ઓફિસમાં રજા હતી. ગટ્ટુ ચિંકી ઘરમાં બોર થતા હતા તો તેઓ પપ્પાને આવીને કહે છે, પપ્પા ક્યાંક ફરવા લઈ જાઓ ને. હું અને ચિંકી ઘરમાં બોર થઈએ છીએ અને આજે તો સન્ડે છે, તમારે પણ રજા છે ને. હા પપ્પા, અમે બંને હોમવર્ક પણ પતાવી દીધું છે, પણ હજુ તો ફક્ત 11 જ વાગ્યા છે. અમે આખો દિવસ શું કરીશું ઘરે? પ્લીઝ ક્યાંક ફરવા લઈ જાઓ ને. ઓફો સારું બાળકો, એક કામ કરીએ છે, મોલ ફરવા જઈએ. સાંભળ્યું છે ત્યાં સુંદર સુંદર ડેકોરેશન થઈ છે. આપણે ત્યાં ઘણા બધા ફોટો પણ ક્લિક કરીશું. હા વાહ પપ્પા, આ તો ખૂબ સરસ આઈડિયા છે. હા, હરી કહેતો હતો કે મોલમાં સરસ ડેકોરેશન થયું છે. ચાલો જઈએ. હું જલ્દીથી મમ્મીને કહીને આવું છું કે તેઓ આજે લંચ ના બનાવે. આપણે બધા મોલમાં જઈએ છીએ. ગટ્ટુ દોડીને કિચનમાં મમ્મી પાસે જાય છે અને તેમને કહે છે, મમ્મી આજે લંચ ના બનાવતા. પપ્પા બધાને મોલમાં ફરવા લઈ જાય છે અને તેઓ કહે છે આપણે બધા ત્યાં જ લંચ કરીશું. હો એમ, આ તો ખૂબ સારી વાત છે ગટ્ટુ. સારું છે, આજે મારું પણ સન્ડે સેલિબ્રેશન થઈ જશે. કિચનથી છઠ્ઠી. તો પછી ચાલો તમે જલ્દી રેડી થઈ જાઓ. થોડી વારમાં જ બધા રેડી થાય છે અને મોલ જવા માટે નીકળી પડે છે. મોલ પહોંચીને સૌથી પહેલા મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને લઈને ફૂડ કોર્ટમાં જાય છે. તો કહો ગટ્ટુ ચિંકી, તમે લંચમાં શું લેશો? પપ્પા હું તો મારું ફેવરેટ ચીઝ બર્ગર લઈશ. અને હું પણ પપ્પા ચીઝ બર્ગર જ ખાઈશ. જો બધા પોતાનું ફેવરેટ ખાવાનું લે છે તો હું પણ મારી ફેવરેટ આઈસ ટી પીશ. સારું, ત્યારે હું હમણાં જ બધાના ફેવરેટ સ્નેક્સ લઈને આવું છું. એક કામ કરો, તમે બધા એક સરસ સીટ પર જઈને બેસો. હું હમણાં આવું છું. થોડી જ વારમાં પપ્પા બધા માટે ચીઝ બર્ગર્સ અને આઈસ ટી લઈને આવે છે અને બધા મળીને લંચ કરે છે. વાવ, કેટલું બધું ટેસ્ટી હતું બધું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ મમ્મી, અમને અહીંયા લાવવા માટે. હા પપ્પા મમ્મી, થેન્ક યુ. વેલકમ બાળકો. પપ્પા ચાલો હવે આપણે જઈને ડેકોરેશન પાસે ફોટા ક્લિક કરીએ. હું મારા બધા મિત્રોને ફોટા બતાવીશ. હા પપ્પા, મારો પણ ફોટો ક્લિક કરજો. મોલનું ડેકોરેશન ખરેખર સરસ થયું છે. ત્યાં અમારા ફોટોસ ખૂબ સરસ આવશે. સારું, પછી ચલો આપણે બધા ફોટા જ અત્યારે પાડી લઈએ. ડેકોરેશન પાસે પપ્પા બધાની સરસ મજાની ફોટો ક્લિક કરે છે. ગટ્ટુ ચિંકી અલગ અલગ પોઝમાં પિક્ચર ક્લિક કરાવે છે અને બધા બહુ હસે છે. તો બાળકો, ફોટા પણ પડી ગયા. હવે કહો, હવે શું કરવું છે? આજે તો તમારી બધી ઈચ્છા પૂરી કરવામાં આવશે, કારણ કે તમે આટલું જલ્દી તમારું હોમવર્ક જે પૂરું કર્યું છે. વાવ, શું ખરેખર પપ્પા? વાહ, આજનો દિવસ તો ખરેખર બેસ્ટ છે. હા બિલકુલ. તો કહો હવે શું કરવું છે? કંઈક ખાવું છે કે પછી રમવું છે? પપ્પા ચલો હવે ગેમ સેક્શનમાં જઈએ. ત્યાં ઘણા બધા ટોયસ મળે છે અને ત્યાં તો ટોય ટ્રેન પણ છે. જ્યારે આપણે ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે ટ્રેનમાં નહોતા બેઠા, કારણ કે ઘરે જવામાં મોડું થતું હતું. હા પપ્પા, આ વખતે મારે પણ ટ્રેનમાં બેસવું છે. પ્લીઝ પપ્પા, પ્લીઝ. સારું બાળકો, ચલો હવે ટોય સેક્શનમાં જઈએ. તમે લોકો ટોય ટ્રેનમાં પણ બેસજો. પપ્પા ગટ્ટુ ચિંકીને ગેમ સેક્શનમાં લઈ જાય છે, જ્યાં ટોય ટ્રેન હતી. ગટ્ટુ અને ચિંકી એક સાથે ટોય ટ્રેનમાં બેસે છે અને ગીત ગાવા લાગે છે.
છુક 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 પમ 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 જો જો અમારી ટ્રેન ચાલી છુક 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 પમ 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 પમ. મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને એન્જોય કરતા જોઈને ખુશ થાય છે. થોડી વાર પછી તેઓ ટ્રેનમાંથી ઉતરીને પાછા આવે છે. કેમ ગટ્ટુ અને ચિંકી, મજા આવીને ટ્રેનમાં? અને તમારું ગાવાનું તો મજેદાર હતું. હા પપ્પા, બહુ મજા આવી. તો બાળકો, તમે તમારું એક એક ટોય અહીંથી પસંદ કરો. અમે તમને તે લઈ આપીશું, ઠીક છે? પણ ફક્ત એક જ, બરાબર? વાવ, થેન્ક યુ મમ્મી. અમે હમણાં જ લઈએ છીએ અમને ગમતા ટોયસ. ગટ્ટુ ચિંકી ટોય શોધવામાં લાગી જાય છે. ચિંકીને એક બાર્બી ડોલ ગમે છે અને ગટ્ટુને એક રેસિંગ કાર. મમ્મી પપ્પા તેમને તેમની પસંદના ટોયસ અપાવી દે છે. તો બાળકો, મજા આવીને આજે? જુઓ, હવે સાંજ પણ પડી ગઈ છે. ચલો ઘરે જઈએ. હા પપ્પા, બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ અમને અહીંયા લાવવા માટે. હા મમ્મી પપ્પા, આજે તો બહુ જ મજા આવી અને આ ટોયસ પણ કેટલા સરસ છે. ચાલો બાળકો, તો પછી હવે બધા આઈસ્ક્રીમ ખાઈએ અને પછી આપણે બધા ઘરે જઈશું. ઘરે હું તમારા માટે ટેસ્ટી ટેસ્ટી ડિનર બનાવીશ. પછી કાલે તમારે જલ્દી ઉઠીને સ્કૂલે પણ તો જવાનું છે ને? સારું મમ્મી. પછી બધા આઈસ્ક્રીમ ખાય છે અને ઘરે જતા રહે છે. લીડરશિપ. કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે. એક સારી ટીમ અને એક સમજદાર લીડર, જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા, પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો. તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું. ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી. સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ કેવી રીતે? જો, સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે. તે સોસાયટીના કિડ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડી વાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાતો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે,
પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી. ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસા પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું. હું કેરમ બોર્ડ સેટ કરી નાખીશ. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય. અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રશ્મિ અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લ્યુડો, ચિક્સો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટો કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી, પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી, મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, ગટ્ટુ. ભાઈના લગન. એક દિવસ ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે અને જુએ છે કે તેમના કાકા ઘરે આવ્યા હતા અને પપ્પા સાથે લિવિંગ રૂમમાં બેઠા હતા. તેમને જોતા જ ગટ્ટુ અને ચિંકી તેમને ભેટી પડે છે. અરે કાકાજી, તમે ક્યારે આવ્યા? તમને જોઈને મને ખૂબ આનંદ થયો. મને પણ કાકાજી, તમારી સાથે ગોલુભાઈ નથી આવ્યા? ના ગટ્ટુ, ચિંકી, આજે તમારા ગોલુ ભૈયા નથી આવ્યા પણ હું તેના લગ્નની કંકોત્રી લાવ્યો છું. ગટ્ટુ, ચિંકી તો ખુશ થઈ ગયા અને તેઓ એક સાથે કહે છે, ગોલુભાઈના લગ્નના કાર્ડ. ગટ્ટુ અને ચિંકીને આટલા ખુશ જોઈને પપ્પા અને કાકાજી તો હસવા લાગે છે. ત્યાં જ મમ્મી બધા માટે સ્નેક્સ લઈને આવે છે.
હા ગટ્ટુ ચિંકી, આપણે બધા જઈશું ગોલુ ભૈયાના લગ્નમાં. પણ પહેલા તમે લોકો જલ્દી જાઓ અને ફટાફટ કપડાં બદલીને હાથ મોઢું ધોઈ આવો. ગટ્ટુ ચિંકી કપડાં બદલી હાથ પગ ધોઈને આવે છે અને બધા એક સાથે મળીને સ્નેક્સ ખાય છે. થોડી જ વારમાં કાકાજી નીકળે છે. કાકાજી તમે આટલા જલ્દી કેમ જઈ રહ્યા છો? બેટા, લગ્નની મારે ઘણી તૈયારીઓ કરવાની છે, તેથી હું જઈ રહ્યો છું. તમે પણ તૈયારી કરી લો. કાકાજી આટલું કહીને જતા રહે છે. ગટ્ટુ ચિંકી પોતાના રૂમમાં જઈને પોતાનું કબાટ ખોલી નાખે છે અને કપડાને આમ તેમ મૂકે છે. અને ત્યાં જ મમ્મી આવે છે. અરે ગટ્ટુ ચિંકી, શું કરી રહ્યા છો તમે? કપડાં કેમ આમ તેમ નાખી રહ્યા છો? મમ્મી, પેલી બ્લુ શેરવાની ક્યાં ગઈ? મને નથી મળી રહી. હવે હું ગોલુભાઈના લગ્નમાં શું પહેરીશ? હા મમ્મી, અને મારો પેલો પિંક ડ્રેસ ક્યાં છે? તે ખૂબ જ સુંદર છે. મને લગનમાં તે જ પહેરવું છે, તે પણ પિંક હેરબેન્ડની સાથે. અરે ગટ્ટુ ચિંકી, હજુ લગ્નને ઘણી વાર છે. અત્યારે તમે તમારા કપડાં ફરીથી કબાટમાં મૂકી દો તો ચાલો, અને ચિંતા ના કરશો. લગ્નની પહેલા હું તમારા કપડાંને બહાર કાઢીને તેને ડ્રાય ક્લીન કરાવીને પછી જ તમને આપીશ. સારું મમ્મી, અમે આ કપડાં બરાબર મૂકી દઈએ છીએ. ગટ્ટુ ચિંકી આતુરતાથી લગ્નના દિવસની રાહ જુએ છે અને જોતજોતામાં તે દિવસ આવી જાય છે. લગ્નના દિવસે ગટ્ટુ ચિંકી સરસ મજાના તૈયાર થઈને કાકાજીના ઘરે પહોંચે છે. ગોલુભાઈને જોઈને બંને જણા દોડીને તેમને ભેટી પડે છે. ગોલુભાઈ જુઓ, અમે આવી ગયા. આજે તમારા લગ્નમાં બહુ જ મજા આવવાની છે. હા ગોલુ ભૈયા, તમને લગન માટે કોંગ્રેચ્યુલેશન્સ. હા ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ગટ્ટુ ચિંકી. તમને ખબર છે, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. અને જ્યારે જાન નીકળે ને ત્યારે બધાની સામે તમે આવીને ડાન્સ કરજો, બરાબર ને ગટ્ટુ ચિંકી? ઓકે ગોલુ ભૈયા, જરૂર. ત્યાં જ પાછળથી કાકાજી આવી જાય છે. હા ગટ્ટુ ચિંકી, અને તમારે તો ગોલુ ભૈયાના જૂતા ચોરવાથી પણ બચાવવાનું છે, સમજ્યા? હા કાકાજી, અમે બરાબર સમજી ગયા. આ સાંભળી બધા હસી પડે છે. થોડી જ વારમાં જાન નીકળે છે. ગટ્ટુ ચિંકી સૌથી આગળ જઈને ડાન્સ કરે છે. તેમને જોઈને મમ્મી પપ્પા અને કાકા કાકી પણ ખૂબ જ ડાન્સ કરે છે. થોડી જ વારમાં તો જાન હોલ સુધી પહોંચે છે. જેવા લગ્ન શરૂ થાય છે, ગટ્ટુ ચિંકી ગોલુભાઈની પાછળ જઈને બેસી જાય છે અને જૂતાને સંભાળીને પોતાની પાસે રાખી લે છે. છોકરીવાળા તરફથી મીરા અને શિવી જૂતા ચોરવાની હતી. ગટ્ટુ સાંભળ, આવી રીતે તો નહીં ચાલે. આપણે કંઈક તો કરવું પડશે ને, જેનાથી આપણે ગોલુ ભૈયાની મોજડી બચાવી શકીએ. ચાલ, તું મારી સાથે વોશરૂમ ચાલ. ચિંકી, આમ જૂતાને અહીંયા મૂકીને વોશરૂમ શા માટે? ચાલ તો ગટ્ટુ, પછી હું તને બધું જ સમજાવું છું. ગટ્ટુ ચિંકીની સાથે વોશરૂમ જાય છે અને જૂતા ત્યાં જ મૂકે છે. ચિંકી, આપણે અહીંયા કેમ આવ્યા? આમ તો મીરા અને શિવી સરળતાથી જૂતાને ચોરી લેશે. ગટ્ટુ, આ જ તો પ્લાન છે. આપણે બંને મીરા અને શિવીને મોજડી ચોરવા દઈશું. પછી અહીંયા છુપાઈને આપણે ધ્યાનથી જોઈશું કે તે લોકોએ મોજડી ક્યાં છુપાડી છે. ઓ ચિંકી, આ તો સરસ આઈડિયા છે. પછી શું હતું, ગટ્ટુ ચિંકી સંતાઈને મીરા અને શિવીને જોવા લાગે છે. તે બંને જૂતા ચોરીને ફૂલોના બાસ્કેટમાં મૂકી દે છે. લગ્ન થયા પછી મીરા અને શિવી ગોલુ ભૈયાને જૂતા આપવા માટે પૈસા માંગે છે. ત્યારે ગટ્ટુ ચિંકી હસવા લાગે છે. ગટ્ટુ ચિંકી, તમે હસી કેમ રહ્યા છો? તમારે તો મારા જૂતા ચોરવાથી રોકવાનું હતું. ગોલુભાઈ, તમારા જૂતા ચોરી થયા જ નથી, એ તો અમારી પાસે છે. આ સાંભળી બધા હેરાન થઈ જાય છે. આ શું કહો છો ગટ્ટુ ચિંકી? આવું કેવી રીતે થઈ શકે? અમે તો મોજડી છુપાવીને રાખી હતી. હા મીરા અને શિવી, તમે બંને જ્યાં મોજડી છુપાડી હતી ત્યાંથી મેં અને ગટ્ટુએ તે મોજડી લઈ લીધી અને હવે તે મોજડી અમારી જોડે છે. આ સાંભળી બધા જોર જોરથી હસવા લાગે છે. વાહ ગટ્ટુ ચિંકી, કહેવું પડે, તમે બંને તો કમાલ કરી દીધો. ખરેખર ગટ્ટુ ચિંકી, આજે તમારા કારણે અમને ખૂબ મજા આવી. હા, તમે બંને તો બહુ સ્માર્ટ છો. અમને પણ બહુ મજા આવી મીરા અને શિવી. જૂતા સંતાડવાની વિધિ અને લગ્નની બધી વિધિ સંપન્ન થયા પછી જ્યારે બધા પોતપોતાના ઘરે જવા લાગે છે તો ગટ્ટુ ચિંકીની નજર ખાવાના સ્ટોલ્સ પર પડે છે. ગોલુભાઈ, હજુ પણ ઘણું બધું ખાવાનું બચેલું છે, આનું શું કરશો? અત્યારે તો આ ખાવાનું અમારા ઘરે જશે ગટ્ટુ ચિંકી.
પછી લાગે છે કે તે ફેંકાઈ જશે. ગોલુ ભૈયા, તેનાથી સારું કે આપણે આ ખાવાનું લોકોમાં વહેંચી દઈએ. અમને અમારા ટીચરે કહ્યું હતું કે લગન પ્રસંગમાં જે ખાવાનું વધેલું હોય, આપણે તેને હંમેશા તેવા લોકોને વહેંચી દેવું જોઈએ જેને તેની ખરેખર જરૂર છે. સાચું કહ્યું ચિંકી. પછી આ ખાવાનું અમારા ઘરની પાછળ જે ગરીબ લોકો રહે છે તેમને જઈને ખવડાવીશું. શું તમે મારી સાથે આવશો? હા ભાઈ, જરૂર. આવું કરવાથી અમને ઘણી ખુશી મળશે. હા ભૈયા, હું પણ આવીશ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી ગોલુભાઈ સાથે જઈને તે ખાવાનું ભૂખ્યા લોકોને ખવડાવે છે અને આમ જ ગટ્ટુ ચિંકી ગોલુભાઈના લગ્ન એન્જોય કરે છે. ફૂડ ટ્રક. ગટ્ટુ અને ચિંકી આજે સવારથી ખૂબ ખુશ હતા કારણ કે આજે સન્ડે હતો અને શાળામાં રજા હતી. પપ્પા પણ આજે આરામથી સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવામાં બિઝી હતી. ચિંકી, ખબર છે રાજુએ આપણી કોલોનીની પાછળ રમવા માટે એક જગ્યા જોઈ છે. અરે વાહ, ક્યાં? પેલું વિકી મોટર ગેરાજ છે ને, જ્યાં ખૂબ જ જૂની કાર અને ટ્રક્સ અને બીજી બધી વસ્તુઓ પડી રહી હોય છે. તેની જ બાજુ એક મોટું મેદાન છે. હા, મેં પણ સ્કૂલેથી પાછા આવતી વખતે જોયું છે. તે જૂની ગાડીઓ મને બહુ જ ફેસિનેટિંગ લાગે છે. મને પણ. ત્યાં જ પપ્પાના મોબાઈલની રિંગ વાગે છે અને તે ન્યૂઝપેપર મૂકીને ફોન એટેન્ડ કરવા જાય છે. હલો કેશવ, કેમ છે? શું? આ ક્યારે થયું? તું ચિંતા ના કરતો, કંઈ ને કંઈ સોલ્યુશન જરૂર નીકળશે. હા, તું આજે બપોરે ઘરે લંચમાં આવી જા. પપ્પાની વાત સાંભળીને એવું લાગતું હતું કે કંઈક સિરિયસ ઇશ્યુ છે. મમ્મી પણ કિચનથી બહાર આવી ગઈ. ગટ્ટુ અને ચિંકી આશ્ચર્યથી પપ્પા સામે જોતા હતા. પછી પપ્પાએ તેમને કહ્યું કે અરે, મારો પેલો કઝિન છે ને કેશવ, કાનપુરવાળી માસીનો છોકરો. હા, જેમણે ગઈ હોળીએ આપણને ઘરે બોલાવ્યા હતા અને ખૂબ સરસ સરસ વસ્તુઓ બનાવીને ખવડાવી હતી. હા, એ જ. આમ તો તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે. નવી નવી રેસિપી બનાવવાનો તેને શોખ છે, પણ હમણાં તે બોલ્યો કે તેની જોબ જતી રહી છે. આવી રીતે અચાનક? હા, કંપની નુકસાનમાં ચાલતી હતી તો તેણે ઘણી બધી બ્રાન્ચો બંધ કરી દીધી. કેશવની જેમ 25 જણાની નોકરી જતી રહી છે. તો ખૂબ ચિંતામાં હશે તે. ચિંતામાં તો હતો. હમણાં મેં તેને લંચમાં ઘરે બોલાવ્યો છે. હું મારા મિત્રોને પૂછીશ, જો તેમની કંપનીમાં કોઈ વેકેન્સી હોય, કદાચ કોઈ સોલ્યુશન મળી જાય. ગટ્ટુ ચિંકીએ જોયું હતું કે પપ્પા હંમેશા બીજાની મદદ કરે છે અને હવે બંને બાળકોનો નેચર પણ પપ્પાની જેમ હેલ્પફુલ થઈ ગયો હતો. બપોરે કેશવ અંકલ મળવા માટે ઘરે આવ્યા. ગટ્ટુ અને ચિંકીએ લંચ ટેબલ એરેન્જ કરવામાં મમ્મીની મદદ કરી. તે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈ, હવે મારે જોબ નહીં, મારો પોતાનો બિઝનેસ કરવો છે. એક ફૂડ જોઈન કરવાનો પ્લાન છે મારી પાસે. ફૂડ જોઈનની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી તેમની વાતમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. મારી પાસે થોડી સેવિંગ્સ છે અને જુદી જુદી રેસિપીઝ બનાવવાનો મારો પહેલાથી શોખ રહ્યો છે. બસ એક એવી જગ્યા શોધવી પડશે જ્યાં બિઝનેસ સરસ ચાલે. પણ આ સેટઅપ કરવામાં તને ઘણો ખર્ચો આવશે. દુકાનનું ભાડું, ફર્નિચર, 2-3 મેમ્બર્સની પણ સેલેરી, રો મટીરિયલ, થોડો રિસ્કી બિઝનેસ છે. મારી પાસે એક આઈડિયા છે. બિઝનેસ પ્લાનના ડિસ્કશનમાં ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી, પપ્પા અને કેશવ અંકલ ગટ્ટુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. કેમ નહીં ફૂડ જોઈનની જગ્યાએ એક ફૂડ ટ્રક ખોલવામાં આવે? ફૂડ ટ્રક? હા પપ્પા, મેં એક મૂવીમાં જોયું હતું. એક ટ્રકને મોડિફાય કરીને તેમાં બધા જ પકવાન બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સ્પેસમાં બધું મેનેજ થઈ જાય છે અને તેને ચલાવવા માટે ઘણા બધા એમ્પ્લોઈઝની જરૂર પણ નથી હોતી. આ તો ખૂબ જ સારો આઈડિયા છે અને આ કોન્સેપ્ટ યંગસ્ટર્સમાં ખૂબ જ પ્રચલિત છે, સ્પેશિયલી કોલેજ અને ઓફિસની પાસે જ્યાં યંગસ્ટર્સનું ક્રાઉડ હોય. હા, વાત તો સાચી છે. ફૂડ ટ્રકના સેટઅપમાં ફૂડ જોઈન કરતા ઓછો ખર્ચ થશે. અને જો એકવાર તમારું ખાવાનું લોકોને ગમી ગયું ને, તો ઓનલાઈન ઓર્ડર્સ પણ બહુ બધા મળે છે. હા, આ તો ગટ્ટુએ મસ્ત આઈડિયા આપ્યો છે, પણ આના માટે સસ્તા રેટમાં જૂનો ટ્રક ક્યાં મળશે? મને ખબર છે. અરે, તને કેવી રીતે ખબર? સ્કૂલથી પાછા આવતી વખતે મેં જોયું છે વિકી મોટર ગેરાજ. તેમની પાસે બહુ બધી ઓલ્ડ કાર્સ, ટ્રક્સ, બાઇક્સ હોય છે જે એમને પડ્યા હોય છે. કેશવ અંકલે વિચાર્યું પણ ન હતું કે ગટ્ટુ ચિંકી જેવા બાળકો તેમને બિઝનેસ સેટઅપ કરવામાં આટલી મદદ કરશે.
ગટુ ચિંકી કેશવ અંકલ અને પપ્પાને લઈને વિકી મોટર ગેરાજ ગયા. ત્યાં એક જૂનું ટ્રક પસંદ કર્યું, જે સસ્તી પ્રાઇઝમાં કેશવ અંકલને મળી ગયું. આ તો ગટ્ટુ ચિંકીની કમાલ છે, જે આટલા ઓછા રેટમાં આપણને ટ્રક મળી ગયું. બસ આને મોડિફાઈ કરીને તેમાં કુકિંગ અને સ્ટોરેજની જગ્યા બનાવવી પડશે. મેં અને ચિંકીએ ઇન્ટરનેટ પરથી ફૂડ ટ્રકની ઇન્ટિરિયર માટેની ઘણી બધી ડિઝાઇનો પસંદ કરી છે. પહેલા તમે જોઈ લો અને પછી નક્કી કરો કે તમારા ફૂડ ટ્રકમાં તમારે કયું મોડિફિકેશન કરવાનું છે. આ સાંભળી કેશવ અંકલ અને પપ્પા એકબીજા સામે જુએ છે અને હસે છે. ઘરે પહોંચીને ગટુ અને ચિંકીએ તેમના લેપટોપમાં કેશવ અંકલને ફૂડ ટ્રકની ઘણી બધી ઇન્ટિરિયર ડિઝાઇનો બતાવી. પછી પોતાના બજેટ મુજબ કેશવ અંકલે ડિસાઇડ કર્યું કે તેમણે કેવા મોડિફિકેશન્સ કરવાના છે. બીજા જ દિવસે કેશવ અંકલે તે ટ્રકને મોડિફિકેશન માટે મોકલ્યો અને 4 દિવસ પછી એકદમ નવા રૂપમાં ફૂડ ટ્રક તૈયાર થઈ ગયું. વાવ, આ તો ખૂબ જ અમેઝિંગ લાગે છે. હા, હવે તેના માટે સારું નામ વિચારવાનું છે. મેં વિચાર્યું છે ઓલરેડી, સ્પાઇસ ઓન વ્હીલ્સ. હે? આ નામ તો પરફેક્ટ છે. આપણી રેસીપી પણ સ્પાઇસી છે અને આ નામથી ફૂડ ટ્રકની વાઇબ પણ આવે છે. તો અમે આજે જ તમારા ફૂડ ટ્રક માટે લોગો અને મેન્યુ ડિઝાઇન કરીએ છીએ. હા, અને સાંજ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાયસન્સ અને પરમિશન મળી જશે. કોર્પોરેશનમાં મારો મિત્ર કામ કરે છે, તેણે કહ્યું કે આપણી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે. આ સાંભળી બધા ખુશ થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલે છે. ચિંકીના ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી હતી. મમ્મી પેકેટ રિસીવ કરે છે, જેની પર લખ્યું હતું પોન્ટૂન કિડ્સ. અરે ચિંકી, આ તે શું મંગાવ્યું છે? મેં પોન્ટન કિડ્સમાંથી કોમ્બો પ્લસ સ્ક્વેરલ એન્ડ મંકી સોફ્ટ ટોયઝ મંગાવ્યા છે. તેમની ક્વોલિટી ખૂબ સરસ હોય છે અને ફૂડ ટ્રકના ડેકોર માટે હું તેમને યુઝ કરવા માંગુ છું. ફૂડ ટ્રકના ડેકોરમાં કેવી રીતે? જેમ મંકીને જંગલમાં અવેલેબલ બધા જ ફ્રૂટ્સ વિશે ખબર હોય છે, તેમજ આ મંકી આપણું મેન્યુ બોય હશે. તેની પાસે આપણી મેન્યુ કાર્ડ્સની બધી કોપીઝ મૂકીશું. હો નાઈસ. અને આ સ્ક્વિરલ? સ્ક્વિરલ તો કલેક્ટર હોય છે. તેની પાસે આપણી ઓનલાઈન પેમેન્ટ્સ માટેના QR કોડ મૂકીશું. તે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરશે. અરે વાહ ચિંકી, શું આઈડિયા છે. બંને બાળકોએ ફૂડ ટ્રકને સારી રીતે ડેકોર કર્યો, જે તેમના જ ડિઝાઇન કરેલા લોગો અને નેમ સાથે તૈયાર હતો. સ્પાઇસ ઓન વ્હીલ્સ. ફૂડ ટ્રકની પિક્ચર્સ લઈને ગટુ અને ચિંકીએ સ્પાઇસ ઓન વ્હીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી દીધું હતું અને તેમના મિત્રોએ ફૂડ ટ્રકની લિંક શેર કરીને ઘણો બધો પ્રખ્યાત કરી દીધો હતો. રવિવારની સાંજે સ્પાઇસ ઓન વ્હીલ્સ શરૂ થયું. પહેલી જ સાંજે ઘણા બધા કસ્ટમર્સ આવ્યા હતા, જે ઇન્ટરેસ્ટિંગ રીતે ગટુ અને ચિંકીએ ફૂડ ટ્રક તૈયાર કર્યો હતો તેનાથી તે દૂરથી પણ ઘણો એટ્રેક્ટિવ લાગતો હતો. એમાં પણ કેશવની રેસિપીઝ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકોને ખાવાનું ખૂબ જ પસંદ આવતું હતું. લોકોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સ્પાઇસ ઓન વ્હીલ્સના એટલા બધા વખાણ કર્યા કે એક વીકમાં જ ફૂડ ટ્રક સુપરહિટ થઈ ગયો. પછીના સેટરડે ગટુ ચિંકી મમ્મી પપ્પાએ તેમનું ડિનર સ્પાઇસ ઓન વ્હીલ્સ પર કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાથી જ કસ્ટમર્સની ભીડ લાગી હતી. તેમને જોઈને કેશવ પોતે જ સામેથી આવીને પપ્પાને કહે છે, ભાઈ, ગટ્ટુ અને ચિંકી તો કમાલના બાળકો છે. આમનો ફૂડ ટ્રકનો આઈડિયા, આમનો ડેકોર અને ઓનલાઈન માર્કેટિંગ, તેનાથી શરૂઆતમાં જ મારો બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીની તરફ જોઈને હસે છે. આ વાત પરથી જ આપણે મંકી બોય પાસેથી મેનુ કાર્ડ લઈ લઈએ અને આજના ડિનરની આઇટમ ડિસાઈડ કરીએ. આ સાંભળી બધા હસવા લાગે છે અને એવું લાગ્યું જાણે સ્પાઇસ ઓન વ્હીલ્સ પર બેઠેલા પુન્ટૂન કિડ્સના સોફ્ટ ટોયઝ, મંકી અને સ્ક્વિરલ પણ સ્માઇલ કરતા હોય. ચિંકીની નવી હિલ્સ. ગટ્ટુ ચિંકીએ ક્લાસના બધા મિત્રો માટે ગાર્ડનમાં એક ગેટ ટુગેધર રાખ્યું હતું. બધા બાળકો આવ્યા હતા અને સાથે રમતા હતા. એવામાં ત્યાં ચિંકીની ફ્રેન્ડ શ્રેયા આવે છે. જેવી શ્રેયા આવે છે, બધા તેને જોવા લાગે છે, કારણ કે શ્રેયાએ હિલ્સ પહેરી હતી. વાવ શ્રેયા, આજે તો તું અમારા બધા કરતા કેટલી લાંબી લાગે છે. હા ગટ્ટુ, તે એટલે કારણ કે મેં હીલ્સ પહેરેલી છે. મારી મમ્મી મારા માટે લઈને આવી હતી. બીજા બાળકોની સાથે ચિંકી પણ શ્રેયાની હિલ્સ ખૂબ જ ધ્યાનથી જોતી હતી.
તે શ્રેયાને કહે છે, વાવ શ્રેયા, આ હીલ્સ તો તારા પર બહુ જ સરસ લાગે છે. શું આ હીલ્સમાં ચાલવું બહુ ઈઝી હોય છે? ના ચિંકી, આ બધું બાળકોની વાત નથી. પણ શું મને તો આમાં ચાલવાની આદત છે ને, એટલે હું સરળતાથી આમાં ચાલી શકું છું. ઓહ, અચ્છા એવું છે. હા, બીજું શું ચિંકી, ચાલો હવે હું જાઉં છું. મારી મમ્મી સાથે એક પાર્ટીમાં જવાનું છે આ જ હીલ્સ પહેરીને. આમ કહીને શ્રેયા ત્યાંથી જતી રહે છે અને ચિંકી તેને જોતી રહે છે. ગટ્ટુ જ્યારે જુએ છે કે ચિંકી પોતાનામાં ખોવાયેલી છે અને શ્રેયાને જતા જોઈ રહી છે, ત્યારે તે પાસે આવીને કહે છે, અરે ચિંકી, શું થયું? અહીંયા કેમ ઊભી છે અને શું જુએ છે? ચાલ ને આપણે રમીએ. ના, મારે નથી રમવું, હું ઘરે જાઉં છું. અરે પણ ચિંકી, ઊભી તો રહે. ગટ્ટુની એક પણ વાત સાંભળ્યા વગર ચિંકી દોડીને ઘરે આવે છે અને જલ્દીથી મમ્મીના રૂમમાં જતી રહે છે. મમ્મીના રૂમમાં એક મોટો અરીસો હતો. ચિંકી તેની સામે જઈને ઊભી રહે છે. જો હું હીલ્સ પહેરીશ તો હું આટલી મોટી થઈ જઈશ. હા, આટલી મોટી. ચિંકી પગ ઊંચા કરે છે અને અંગૂઠાથી ચાલવાનો પ્રયત્ન કરે છે, જાણે તેણે હીલ્સ પહેરી હોય. ત્યાં જ મમ્મી આવે છે. તે ચિંકીને આમ કરતા જોઈ લે છે. અરે ચિંકી બેટા, આ તો શું કરે છે? મમ્મી, મમ્મી મારે તે હીલ્સ જોઈએ. શું હીલ્સ? હા મમ્મી, આજે જ્યારે શ્રેયા ગાર્ડનમાં આવી હતી ત્યારે તેણે ખૂબ સુંદર હીલ્સ પહેરી હતી અને તે તેના પર બહુ જ સુંદર લાગતી હતી. મને પણ તેવી જ હીલ્સ જોઈએ. અરે પણ બેટા, હીલ્સમાં ચાલવું ઈઝી નથી હોતું. તું પડી પણ શકે છે અને જો તું પડી ગઈ તો તને બહુ વાગશે. ના મમ્મી, હું હીલ્સમાં ચાલવાની બહુ જ પ્રેક્ટિસ કરીશ જેથી હું ના પડું. પણ પ્લીઝ પ્લીઝ તમે મને હીલ્સ અપાવો ને. જ્યારે મમ્મી જુએ છે કે ચિંકીએ જીદ પકડી છે અને તે હિલ્સ લીધા વગર નહીં માને, તો તે કહે છે, સારું, ચલ ઠીક છે, આપણે હમણાં માર્કેટ જઈએ છીએ. એમ પણ મને માર્કેટમાં થોડું કામ હતું અને સાથે આપણે તારા માટે હીલ્સ પણ જોઈ લઈશું. શું સાચે? યે, થેન્ક યુ મમ્મી. મમ્મી ચિંકી સાથે એક સ્ટોરમાં જાય છે જ્યાં જાત જાતના સેન્ડલ્સ, શૂઝ અને હિલ્સ રાખેલા હતા. ચિંકી તેના માટે હિલ્સ જોવા લાગે છે. વાવ મમ્મી, અહીંયા તો હીલ્સની કેટલી બધી વેરાયટીઝ છે. મને તો આ બધી ખૂબ ખૂબ સુંદર લાગે છે. હા ચિંકી બેટા, અચ્છા ચલ જલ્દી તું કોઈ એક હીલ સિલેક્ટ કરી લે. તેમાં સરસ રીતે ચાલવાનું શીખી જજે. પછી જ્યારે તું મોટી થઈશ ત્યારે તને બહુ જ બધી હીલ્સ અપાવીશ. ઓકે મમ્મી, તો મને બહુ જ મજા આવશે. ચિંકી દુકાનમાં રાખેલી બધી હિલ્સને ધ્યાનથી જુએ છે. ફાઇનલી તેને એક હિલ્સ પસંદ આવે છે. મમ્મી, મમ્મી મારે આ વાળી હીલ્સ લેવી છે. આ રેડ વાળી, જોને કેટલી સુંદર છે. હા, સુંદર તો છે, પણ ચિંકી બેટા, આ પોઇન્ટેડ હીલ્સ છે. તેમાં ચાલવું ઈઝી નથી હોતું અને આને પહેરવાથી તો તારા પગમાં દુખાવો પણ થઈ જશે. પણ ચિંકી તે હિલ્સ લેવા માટે ખૂબ જ જીદ કરે છે અને છેલ્લે મમ્મીને તે હિલ્સ લેવી જ પડે છે. ચિંકી જેવી હિલ્સ લઈને ઘરે પહોંચે છે તે તેને પહેરી લે છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. વાહ ચિંકી, મને તો લાગે છે કે તું જલ્દી જ આ હિલ્સમાં ચાલવાનું શીખી લઈશ. હા ગટ્ટુ, જોને હું કેટલી સરસ રીતે ચાલું છું. મમ્મીને તો ખાલી ખોટું ટેન્શન થતું હતું. પણ અચાનક ચિંકીનો પગ વળે છે અને તે પડી જાય છે. અરે ચિંકી, ધ્યાનથી. મને તો વાગી ગયું. અવાજ સાંભળીને મમ્મી ત્યાં આવે છે અને ચિંકીને કહે છે, ચિંકી, મેં કહ્યું હતું ને કે તું આમાં પડી જઈશ. હવે આ હીલ્સને કાઢીને મૂકી દે, નહીં તો તને વધારે વાગશે. ના મમ્મી, મને કંઈ નથી થયું. હું તો બસ ધીમેથી પડી હતી અને હું આટલી જલ્દી હાર નહીં માનું. મને આ હિલ્સમાં ચાલવાનું શીખવું જ છે, તે પણ આજે જ, ભલે કંઈ પણ થઈ જાય. પછી શું હતું? ઘણા સમય સુધી ચિંકી હિલ્સમાં ચાલવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે તે શીખી લે છે. તે થાકીને બેસી જાય છે. ગટ્ટુ ચિંકીને આમ જોઈને પૂછે છે, હવે શું થયું ચિંકી? હજુ તું ખુશ દેખાતી નથી. ગટ્ટુ, મારા પગમાં તો બહુ જ પેઇન થાય છે. હું શું કરું? કદાચ મમ્મી સાચું જ કહેતી હતી. મમ્મી કિચનમાંથી ચિંકીની બધી વાતો સાંભળે છે. તે ચિંકીની પાસે આવે છે અને કહે છે, ચિંકી, મેં તો તને પહેલા જ કહ્યું હતું, આ હીલ્સને તું રોજ ના પહેરી શકે. તે તો ક્યારેક પહેરવા માટે જ હોય છે.
સોરી મમ્મી. ચિંકી, તે માર્કેટમાં પણ હીલ્સ માટે જીદ કરી. જ્યારે હું તને કહેતી હતી કે તને વેજીસ હીલ્સ જોઈએ, ત્યારે પણ તે મારી વાત ના માની. તેથી જ કહેવાય છે કે હંમેશા મોટાની વાત માનવી જોઈએ. અને જો છેવટે મારી જ વાત સાચી હતી ને. ચિંકીને ખબર હતી કે તેણે ભૂલ કરી છે, તેથી મમ્મીને કશું કહેતી નથી. ચિંકી બેટા, હું તને વઢી નથી રહી, તને સમજાવી રહી છું. અને હા, આપણે કાલે જ જઈએ છીએ. આ પોઇન્ટેડ હીલ્સની જગ્યાએ વેજીસ હીલ્સ લઈને આવીશું. ઓકે? ઓકે મમ્મી. મમ્મી, એ બેમાં શું ડિફરન્સ હોય છે? બેટા, આમ તો બંને સેમ હોય છે, પણ વેજીસ હીલ્સમાં ચિંકીના પગમાં દુખાવો નહીં થાય અને તે આરામથી ચાલી પણ શકશે. ઠીક છે મમ્મી, તો પછી આપણે તે જ હીલ્સ લઈને આવીશું. બીજા દિવસે ચિંકી અને મમ્મી માર્કેટ જઈને ચિંકી માટે વેજર્સ હિલ્સ ખરીદે છે. અને આ વખતે ચિંકીને હિલ્સમાં ચાલવામાં તકલીફ પણ નથી પડતી. ચિંકી ન્યૂ હિલ્સ પહેરીને તેના મિત્રોને પણ બતાવવા જાય છે અને બધા મિત્રો તેના ખૂબ જ વખાણ કરે છે. મમ્મીએ શીખ્યું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે તૈયાર થતા હતા અને મમ્મી તેમનું દફતર ભરી રહી હતી. ગટ્ટુ, ચિંકી, તમે બંને લેટ થઈ ગયા છો. જરા જલ્દી રેડી થાઓ અને સ્કૂલ માટે નીકળો. હા મમ્મી. જો કે મમ્મી, તને ખબર છે ગુડ્ડીના પપ્પા એને આજકાલ ગાડીથી લેવા આવે છે. અને હરીની મમ્મી તો એને કારથી લેવા માટે આવે છે. યાદ છે મમ્મી, તમે પણ અમને ગયા વર્ષે કીધું હતું કે તમે અમને સ્કૂટરથી લેવા આવશો, પણ તમે તો હજી સુધી નથી આવ્યા. એના માટે મારે પેલા સ્કૂટર લેવું પડશે અને સ્કૂટર ચલાવવાનું શીખવું પણ પડશે બેટા. તો અત્યારે લાગે છે કે એમાં ટાઈમ છે, તો તમે બંને થોડો વેઇટ કરી લો. ગટ્ટુ ચિંકી પણ મમ્મી સાથે હસે છે અને પછી બંને સ્કૂલે જતા રહે છે. પણ પપ્પા આ બધી વાત સાંભળે છે અને તેમને એક આઈડિયા આવે છે. તે મનમાં વિચારે છે, આ બરાબર રહેશે. અમારી એનિવર્સરી આવવાની છે અને મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે. પપ્પા જાતે જ પ્લાન બનાવે છે, પણ કોઈને પણ બતાવતા નથી. 2 દિવસ પછી મમ્મી પપ્પાની એનિવર્સરી હતી અને ગટ્ટુ ચિંકીએ આખા ઘરમાં બલૂન સજાવ્યા હતા. કેક કાપ્યા પછી મમ્મી પપ્પાને એક શર્ટ ગિફ્ટ આપે છે. આ લો, આ તમારો ફેવરિટ કલર છે ને? અરે વાહ મમ્મી, તને તો પપ્પાના બધા ફેવરેટ વિશે ખબર છે. હા, એ તો છે, પણ આજે મારી પાસે પણ કંઈક ખાસ છે જેને જોઈને તમારી મમ્મી ખૂબ ખુશ થઈ જશે. અરે વાહ પપ્પા, એવું શું છે જે મમ્મી જોઈને બહુ ખુશ થઈ જશે? હા હા, શું છે પપ્પા? રોકાઈ જાઓ બાળકો, એમ નહીં. પછી પપ્પા મમ્મીની આંખોમાં પટ્ટી બાંધે છે અને મમ્મીને લઈને નીચે જાય છે. ગટ્ટુ ચિંકી પણ તેમની પાછળ જાય છે. બધા ખૂબ એક્સાઇટેડ હોય છે. આખરે સરપ્રાઇઝ ગિફ્ટ છે શું મમ્મી માટે? નીચે જઈને પપ્પા પટ્ટી ખોલે છે. સામે એક નવું નક્કોર સ્કૂટર હતું. આ શું? નવું સ્કૂટર? શું આ સાચેમાં છે? જી હા, એકદમ સાચું. આ છે તમારી ગિફ્ટ. વાવ મમ્મી, તમારું નવું સ્કૂટર તો ખરેખર કમાલનું છે. હા મમ્મી, હવે બસ તમે આને ચલાવવાનું શીખી લો, પછી તમે અમને સ્કૂલે લેવા આવજો, જે રીતે તમે પ્રોમિસ કર્યું હતું. જરૂર બેટા, હું આને કાલથી જ શીખવાનું શરૂ કરી દઈશ. હા, આપણે રોજ સવારે વહેલા ઉઠીને સ્કૂટર ચલાવવા જઈશું. બસ પછી શું, પપ્પા બીજા દિવસે જ લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરી નાખે છે. ટેસ્ટ માટે મમ્મીને ટ્રાફિક રૂલ્સ જાણવા જરૂરી હતા. તેથી ટેસ્ટના આગલા દિવસે તે બેસીને રૂલ્સ વિશે અને વિવિધ સાઇન વિશે જાણે છે. અને એમાં ગટ્ટુ ચિંકી પણ મમ્મીની હેલ્પ કરે છે. મમ્મી, બોલો આ સાઇનનો શું મતલબ છે? હા, આ સાઇનનો મતલબ છે કે આ રોડ પર આપણે ઓવરટેક નથી કરવાનું. વેરી ગુડ. અને આનો? આનો મતલબ છે કે આગળ રસ્તા પર કામ ચાલે છે. હા મમ્મી, એકદમ સાચું. અને આ બંને સાઇન્સનો શું મતલબ છે? હા, આ મને સારી રીતે ખબર છે. આનો મતલબ છે કે અહીંયા પાર્ક કરી શકાય છે અને બીજા વાળાનો મતલબ છે કે આ નો પાર્કિંગ ઝોન છે. અરે વાહ, ગ્રેટ બાળકો, તમે મળીને મમ્મીને સારી પ્રેક્ટિસ કરાવી નાખી. હવે તે સરળતાથી પાસ થઈ જશે. હા બેટા, થેન્ક યુ સો મચ. અને બીજા દિવસથી મમ્મી પપ્પા 4 વાગે ઉઠીને સ્કૂટર શીખવા માટે જાય છે. એક દિવસ ગટ્ટુ ચિંકી પણ વહેલા ઉઠે છે અને તેમની સાથે જવા માટે કહે છે.
તો મમ્મી તે બંનેને પણ સાથે લઈ જાય છે. જો બાળકો, મમ્મીને જરાય ડિસ્ટર્બ ના કરતા, તેમને ખાલી સ્કૂટર ચલાવવા પર ફોકસ કરવા દેજો. ઓકે? ઓકે પપ્પા. મમ્મી ધીરે ધીરે સ્કૂટર ચલાવવા લાગે છે. પપ્પા તેમની પાછળ પાછળ જાય છે. હા, વેરી ગુડ. આ રીતે ધીરે ધીરે આગળ વધો. હા, એક્સેલેટર અને બ્રેક બંને પર હાથ રાખજે. જ્યારે જરૂર પડે બ્રેક લગાવજે અને સ્પીડ ઓછી રાખજે. ઠીક છે, તમે સાથે સાથે ચાલતા રહેજો, નહીં તો હું પડી જઈશ. ના, તું ચિંતા ના કર, તું બરાબર કરે છે. વાવ મમ્મી, તું તો મસ્ત સ્કૂટર ચલાવે છે. ગટુ ચિંકીનો અવાજ સાંભળી અચાનક મમ્મીનું બેલેન્સ બગડે છે અને તે સ્કૂટર સંભાળી નથી શકતા. આ જોઈને તો બધા ગભરાઈ જાય છે, પણ પપ્પા જલ્દીથી જઈને સ્કૂટર સંભાળી લે છે અને પડવાથી બચાવી લે છે. મમ્મી તમે ઠીક તો છો ને? હા બેટા, હું ઠીક છું. બાળકો, મેં ના પાડી હતી ને, તમે પાછળથી કેમ બોલ્યા? મમ્મી પડી જાત તો? સોરી પપ્પા, અમારાથી ભૂલ થઈ ગઈ. કોઈ વાંધો નહીં બેટા, બધું ઠીક છે. પણ હવે હું તમને લઈને નહીં આવું. હવે તમે ત્યારે જ જોજો જ્યારે મમ્મી એકદમ એક્સપર્ટની જેમ સ્કૂટર ચલાવશે. ઓકે? ઓકે પપ્પા. થોડા દિવસ પછી મમ્મી ડ્રાઇવિંગ સરસ શીખી લે છે અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપ્લાય કરે છે. તેમનો ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ 2 દિવસમાં શેડ્યુલ હતો. જો, તે તારો લર્નિંગ ટેસ્ટ બરાબર આપી દીધો છે. હવે વારો છે ડ્રાઇવિંગ ટેસ્ટનો. ઓલ ધ બેસ્ટ. અરે મને તો બહુ નર્વસનેસ થાય છે, કંઈ ગડબડ ના થઈ જાય મારાથી. મમ્મી, અમને પૂરો વિશ્વાસ છે કે તમે ટેસ્ટમાં સરસ પરફોર્મ કરશો. તમે જરાય ટેન્શન ના લો. હા મમ્મી, ઓલ ધ બેસ્ટ. 2 દિવસ પછી પપ્પા મમ્મીને લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા જાય છે. ત્યાં કેટલાક કોન્સ રાખેલા હતા જેને મમ્મીએ સ્કૂટરથી ક્રોસ કરવાના હતા. જો, આમાંથી એક પણ કોન પડવો ના જોઈએ અને પેલી લાઈન સુધી આ કોનને ટચ કર્યા વગર જવાનું છે અને પાછા આવવાનું છે. શું હું આ સાચે સારી રીતે કરી શકીશ? હા, તે આટલી પ્રેક્ટિસ જો કરી છે. બિલકુલ ટેન્શન ના લે અને જા, આજે આપણે તારું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જ જઈશું. પપ્પાની વાત સાંભળીને મમ્મીને કોન્ફિડન્સ આવે છે અને સ્કૂટર ચલાવવા લાગે છે. તે આરામથી બધા કોન્સ પાર કરે છે. એક પણ કોનને તેનું સ્કૂટર ટચ નથી કરતું. મમ્મી બહુ ખુશ થાય છે અને પપ્પા પણ એમને શાબાશી આપે છે. જોયું, મેં કીધું હતું ને. ટેસ્ટ પાસ કર્યા પછી મમ્મીને તેમનું લાયસન્સ મળી જાય છે. હા, હું સાચે બહુ ખુશ છું, પણ આપણે અહીંયાથી ઘરે નહીં જઈએ. હું ગટ્ટુ ચિંકીને એમના સ્કૂલેથી સ્કૂટર પર લેવા જઈશ. મેં એમને પ્રોમિસ કર્યું હતું. સારું, જા ને લઈ આવ. હું ઘરે તમારી રાહ જોઈશ. પછી શું, મમ્મી તેના સ્કૂટરેથી ગટ્ટુ ચિંકીને સ્કૂલે લેવા માટે જાય છે. તેમને જોઈને ગટ્ટુ ચિંકી તો ખુશીથી ઉછળી પડે છે અને દોડીને તેની પાસે આવે છે. વાવ મમ્મી, એટલે કે તમને લાયસન્સ મળી ગયું છે. હા ગટ્ટુ, તે બિલકુલ ઠીક કીધું. પછી ગટ્ટુ ચિંકી મમ્મીની પાછળ સ્કૂટર પર બેસીને ઘરે પાછા જાય છે. તે બંને ખૂબ જ ખુશ હોય છે. ગટ્ટુ ચિંકીનો બર્થડે. આજે ગટ્ટુ ચિંકીનો બર્થડે હતો અને બંને એક્સાઇટમેન્ટમાં જલ્દી ઉઠી ગયા હતા. બંને જલ્દીથી ફ્રેશ થઈને નાહી ધોઈને નવા કપડાં પહેરે છે. ચિંકી, હેપી બર્થડે. અને આજે તો ખૂબ જ સરસ લાગે છે. આ નવી ડ્રેસ ખરેખર સરસ છે. તને પણ હેપી બર્થડે ગટ્ટુ, કે પછી હું કહું હેપી બર્થડે ટુ અસ. અને હા, તારી પણ આ બ્લુ ટી-શર્ટ અને જીન્સ મસ્ત લાગે છે. થેન્ક યુ ચિંકી. ચિંકી જલ્દી કર, કિચનમાં મમ્મી પાસે જઈએ. હા, ચાલ. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે તેમણે પહેલાથી જ તેમનો ફેવરેટ નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો. અરે ગટ્ટુ ચિંકી, તમને બંનેને હેપી બર્થડે. આવો, ડાઇનિંગ ટેબલ ઉપર બેસો. તમારા બંનેનો ફેવરેટ નાસ્તો બનાવ્યો છે. થેન્ક યુ મમ્મી. મમ્મી, પપ્પા ક્યાં છે? ગટ્ટુ બેટા, પપ્પા તમારા માટે ચોકલેટ્સનું પેકેટ લેવા ગયા છે, જેને તમે સ્કૂલમાં લઈ જઈ શકો. ઓ વાવ મમ્મી, આજે તો ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં બહુ મજા આવશે. ગટ્ટુ ચિંકી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે. તેમના હાથમાં કેન્ડીઝના પેકેટ હતા. મારા વહાલા બાળકો, હેપી બર્થડે. આ જુઓ તમારી કેન્ડીઝ. થેન્ક યુ પપ્પા. આ તો કશું નથી બાળકો. જુઓ, તમે મને કીધું હતું ને કે તમારા ફ્રેન્ડ્સ માટે અલગ ચોકલેટો મારે પેક કરવાની છે. જુઓ, હું તે પણ સાથે લાવ્યો છું.
અરે વાહ, મને તો હતું તમે ભૂલી જશો, પણ તમને તો યાદ રહ્યું. ગટ્ટુ ચિંકી ચોકલેટ્સ અને કેન્ડીઝ જોવા લાગે છે, પણ મમ્મી તેમને પહેલા નાસ્તો ખતમ કરવાનું કહે છે. નાસ્તો કર્યા પછી પપ્પા ગટ્ટુ ચિંકીને સ્કૂલે છોડે છે. ક્લાસમાં પહોંચતા જ તેમના બધા મિત્રો તેમને બર્થડે વિશ કરે છે. હેપી બર્થડે ગટ્ટુ ચિંકી. હા ગટ્ટુ ચિંકી, હેપી બર્થડે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ગટ્ટુ ચિંકી, મારી તરફથી પણ તમને હેપી બર્થડે. થેન્ક યુ બંટી. થેન્ક યુ બંટી. ત્યાં જ ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે અને બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. અરે વાહ ગટ્ટુ ચિંકી, આજે તમારો બર્થડે છે. વેરી નાઇસ. થેન્ક યુ મેમ. તો તમારે તો આજે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હશે, હે ને? યસ મેમ. મેમ, પ્રિન્સિપલ મેડમને કેન્ડીઝ આપવા માટે જઈએ. હા, પણ હમણાં ઉભા રહો. પહેલા ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરશે અને તેમને બર્થડે વિશ કરશે. બધા બાળકો ટીચરની વાત માને છે અને ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના મિત્રો સાથે પ્રિન્સિપલ મેડમ પાસે જાય છે અને તેમને કેન્ડી આપે છે. હેપી બર્થડે બાળકો, અને આલો આ તમારા માટે. પ્રિન્સિપલ મેડમ ગટ્ટુ ચિંકીને સ્કૂલ તરફથી નાના બર્થડે કાર્ડ આપે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના ટીચર્સ અને ક્લાસમાં ટોફીઝ વહેંચે છે. બધા બાળકો ગટ્ટુ અને ચિંકીને એક એક કરીને વિશ કરે છે. બંટી, ગુડ્ડી, હરી, આ લો તમારા માટે સ્પેશિયલ ચોકલેટ્સ. હા, તમે લોકો અમારા સૌથી સારા ફ્રેન્ડ્સ છો, તેના માટે. થેન્ક યુ ચિંકી અને ગટ્ટુ. પણ શું હરી? ચિંકી, વાત એમ છે કે આજે સાંજે અમે તમારી પાર્ટીમાં નહીં આવી શકીએ. શું ગુડી, આ શું બોલે છે તું? એ સાચું કહે છે ગટ્ટુ ચિંકી. અમારે આજે મમ્મી પપ્પા સાથે બહાર જવાનું છે, એથી અમે નહીં આવી શકીએ. આ સાંભળી ગટ્ટુ ચિંકી ખૂબ જ ઉદાસ થઈ જાય છે. પણ તમારા 3 વગર તો મજા નહીં આવે. અમે તો થીમ પાર્ટી રાખી હતી. સોરી ગટ્ટુ ચિંકી, પણ ચિંતા ના કરો, આવતીકાલે અમે 3 તારા માટે ગિફ્ટ લઈને આવીશું. ઠીક છે બંટી. ગુડ્ડી, હરી અને બંટીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ જાય છે અને દુઃખી થઈને ઘરે આવે છે. ઘરમાં મમ્મી પાર્ટીની તૈયારીઓ કરે છે, પણ બંનેને ઉદાસ જોઈને મમ્મી કહે છે કે શું થયું ગટ્ટુ ચિંકી? તમે બંને આટલા હેરાન કેમ લાગો છો? મમ્મી જુઓ ને, ગુડ્ડી, હરી અને બંટીએ જ અમારી બર્થડે પાર્ટીમાં આવવાની ના પાડી દીધી. હા મમ્મી, હવે તો પાર્ટીમાં જરાય મજા નહીં આવે. અરે એવું ના બોલીશ ચિંકી. વાંધો નહીં, જો હરી, બંટી અને ગુડ્ડી નથી આવી રહ્યા, તમે બંને બીજા બાળકો સાથે તો એન્જોય કરો. પછી હું અને પપ્પા પણ છીએ, અમારા બધા સાથે તો એન્જોય કરો. હા મમ્મી, સારું. અને બાળકો, મેં તમારો સુપર હીરો કોસ્ટ્યુમ પણ રેડી કરી દીધો છે. તારા માટે સ્પાઈડરમેન વાળો કોસ્ટ્યુમ અને ચિંકી તારા માટે કેપ્ટન માર્વેલ વાળો કોસ્ટ્યુમ. અરે વાહ મમ્મી, શું સાચે? હા બાળકો, ખરેખર. તો અત્યારે જ જઈને અમે કોસ્ટ્યુમ જોઈએ. ગટ્ટુ ચિંકી પોતાના રૂમમાં જઈને તે કોસ્ટ્યુમ જુએ છે અને તેમને ખૂબ જ ગમે છે. આમ જ સાંજ પડે છે. ગટ્ટુ ચિંકીની સુપરમેન થીમ્સ પાર્ટી શરૂ થાય છે. બધા બાળકો સુપર હીરોની કોઈને કોઈ કોસ્ટ્યુમ પહેરીને આવ્યા હતા. ગટ્ટુ ચિંકી પણ પોતાની કોસ્ટ્યુમમાં સરસ લાગતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટ્ટુ બારણું ખોલે છે. બધા તો આવી ગયા, હવે કોણ આવ્યું હશે અત્યારે? પણ બારણું ખોલતા જ ગટ્ટુ હેરાન થઈ જાય છે. બહાર બીજું કોઈ નહીં પણ ગુડ્ડી, હરી અને બંટી હતા, તે પણ પોતપોતાની કોસ્ટ્યુમમાં. સરપ્રાઈઝ! હરી, ગુડ્ડી, બંટી, તમે ત્રણેય? સરપ્રાઈઝ ગટ્ટુ, અમે તો સ્કૂલમાં બસ એક પ્રેન્ક કરતા હતા. અને ત્યાં ચિંકી પણ આવે છે. શું પ્રેન્ક? હા ચિંકી, હવે એવું બની શકે કે અમે અમારા બેસ્ટ ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટીમાં ના આવીએ? અમે તો મજાક કરતા હતા. અને હાલો, તમારા માટે અમારા તરફથી બર્થડે ગિફ્ટ. થેન્ક યુ ગુડી, હરી, બંટી. ગિફ્ટ માટે પણ અને પાર્ટીમાં આવવા માટે પણ. હવે તો પાર્ટીમાં બહુ મજા આવશે. હા હા, ચલો બધા અંદર આવો, આપણે ખૂબ એન્જોય કરીશું. પછી ગટ્ટુ ચિંકી મળીને કેક કાપે છે અને બધા બાળકો એન્જોય અને સેલિબ્રેટ કરે છે. ત્યાં જ મમ્મી આવે છે અને બધા બાળકોને કહે છે, બાળકો, મારી પાસે તમારી માટે 2 બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એ શું મમ્મી? જો, મારી પાસે શું છે? એક મોટો બોલ, તેમાં બહુ બધી ચિટ્સ છે. તમે બધા વારા ફરતી ચિટ્સ ઉઠાવશો અને જેની ચિટમાં જે લખેલું છે તે તેને કરીને બતાવવું પડશે.
આમાં તો બહુ મજા આવશે મમ્મી. પહેલા હું કરીશ. અચ્છા ઠીક છે ગટ્ટુ, આ લે. ગટ્ટુ ચિઠ્ઠી ઉપાડે છે અને તેમાં ડાન્સ કરવાનું લખ્યું હતું. ગટ્ટુ ડાન્સ કરે છે, પછી વારાફરતી બાળકો એક એક ચિઠ્ઠી ઉપાડે છે. કોઈએ પોતાની મમ્મીની એક્ટિંગ કરવાની હતી અને કોઈને ગીત ગાવાનું હતું. બધા બાળકો ગેમને ખૂબ જ એન્જોય કરે છે અને ત્યાં જ પપ્પા આવે છે. બધા બાળકોને કહે છે, બાળકો આ જુઓ, મારા હાથમાં શું છે? અંકલ, આ તો બહુ બધા પોટ્સ છે અને તેમાં નાના નાના ઝાડ છે. હા ગુડ્ડી બેટા, આજે આપણે મળીને આ પોટ્સમાં ઝાડ લગાવીશું. આવતા વર્ષે તો આ ઝાડ મોટા થશે અને પછી તેમાં સુંદર સુંદર ફૂલો લાગેલા હશે. આમાં તો બહુ મજા આવશે પપ્પા. વાવ! ચાલો તો રાહ શેની જોવાની, આપણે બધા ભેગા મળીને ઝાડ ઉગાડીએ. બધા બાળકો મળીને ઝાડ ઉગાડે છે અને બાલ્કનીમાં સજાવી દે છે. અને આમ ગટ્ટુ ચિંકીની બર્થડે પાર્ટી ખતમ થાય છે. બધાને ખૂબ જ મજા આવે છે. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી જલ્દી કરો ને, અમારે અમારા સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવ, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી ગુડ્ડી, અને આ જો, આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે, પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ. હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી, કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે. ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે? ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો, એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે, પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ, કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમ
અમને કીધું છે કે એ તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે. અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો મારી પાસે શું છે, માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે. હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું, ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય અને આવતીકાલે સેટરડે છે, ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલાં જ તમને કીધું હતું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય. અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે, જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો, તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે. અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ્સ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી જલ્દી કરો ને, અમારે અમારા સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવ, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી ગુડ્ડી, અને આ જો, આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે. પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ. હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી, કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે. ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે
ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો. એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે, પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ, કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમને કીધું છે કે એ તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે. અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો મારી પાસે શું છે, માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે. હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું, ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા, કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય. અને આવતીકાલે સેટરડે છે, ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલા જ તમને કીધું હતું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય. અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે, જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો, તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે. અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંને જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો.